સૌથી પહેલાં હવે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડેમ્સ્ટર દળ સ્પેક્ટ્રોમીટર એમના વિશે વાત કરી હતી કે એમનું જે સેટઅપ હોય છે ઇન્સ્ટ્રુમેન્ટનું એ કેવું હોય છે અને કયા સિદ્ધાંત ઉપર એ કામ કરે છે. તો ફરીથી એક નજર એના ઉપર જોઈ લઈએ. અને તો ડેમ્સ્ટર દળ સ્પેક્ટ્રોગ્રાફ જે હોય છે એમાં એક તો આયોનાઇઝેશન ચેમ્બર હોય છે કે જ્યાં આયોનાઇઝેશન ચેમ્બરમાં જે પણ તત્વ અથવા તો અણુ જેનું આપણે દળ મેઝર કરવાનું છે, માસ મેઝર કરવાનું છે, એમને ગેસિયસ સ્વરૂપમાં એટલે કે ગેસ ફોર્મમાં એન્ટર કરવામાં આવે છે. ત્યાર પછી એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે જેથી આ જેટલા પણ અણુ હશે કે પરમાણુ હશે એમનું આયનીકરણ થઈ જશે. એટલે એના માટે કહેવામાં આવે છે કે એને આયોનાઇઝેશન ચેમ્બર. એટલે આ જેટલા પણ પાર્ટિકલ્સ હશે એ બધા ધન વીજભારિત પાર્ટિકલમાં રૂપાંતરિત થઈ જશે. એમના ઉપર કયો વીજભાર હશે? પોઝિટિવ ચાર્જ હશે, ધન વીજભાર. એટલે અહીંયા આપણે કીધું હતું એને ધન કિરણો એટલે કે ધન આયનો ઉત્પન્ન થશે. તો આ જે ચેમ્બર છે એની અંદર ધન આયનો ઉત્પન્ન થાય છે. તેથી આ જે ચેમ્બર છે એને કહેવાય છે આયોનાઇઝેશન ચેમ્બર. એમાં આપણે આયનીકરણ કરવાનું હોય છે. તો ધન કિરણો એટલે કે ધન આયનો મળી ગયા પછી એમને પ્લેટ P1, રાઈટ, તો એક પ્લેટ છે P1, તો P1માં વચ્ચે એક સ્લિટ છે એને આપણે કીધું હતું S1. તો એ જે ધન કિરણો છે એને પ્લેટ P1 માંની સ્લિટ S1 માંથી પસાર કરવામાં આવશે. તો નીચે પણ એક પ્લેટ છે જેને આપણે P2 કીધું હતું, એમાં પણ એક સ્લિટ છે S2. તો જ્યારે આ જે ધન આયનો છે એ પ્લેટ P1 અને P2 ની વચ્ચે હશે ત્યારે એના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર છે અહીંયા. તો પ્લેટ P1 અને P2 વચ્ચે આપણે કેટલા વોલ્ટેજ સેટ કરેલા હતા? 1000 વોલ્ટ. તો P1 અને P2 વચ્ચે 1000 વોલ્ટનો 20 સ્થિતિમાનનો તફાવત છે. એટલે જ્યારે ધન કિરણો P1 અને P2 ની વચ્ચે હશે એટલે કે P1 પ્લેટના સ્લિટ S1 માંથી પાસ થાય ત્યારે એના ઉપર વિદ્યુત ક્ષેત્રનું જે બળ છે એ લાગશે. એના કારણે શું થાય છે? આ જે ધન આયનો છે એમનો વેગ વધશે, એ એસેલરેટ થશે, એમનો વેગ વધશે, વેલોસિટી વધશે. ત્યાર પછી એ પ્લેટ P2 માંની સ્લિટ S2 માંથી બહાર નીકળશે. તો આ જે આપણને મળશે આયનો એમનો વેગ વધારે હશે. બધા જે આયનો હશે એમનો વેગ એકદમ સરખો નહીં હોય પરંતુ કેવો હશે? લગભગ સરખો હશે, ઓલમોસ્ટ ઇક્વલ ટુ. એટલે આપણે અહીં લખ્યું છે કે એમનો જે વેગ છે કેવો છે? લગભગ સરખો છે. બધાનો વેગ એકદમ સરખો નથી હોતો, એમના થોડો થોડો તફાવત હશે. એટલે અહીંયા આપણને સ્લિટ S2 માંથી જે આયનો પસાર થશે એની એક પાતળી કિરણાવલી મળશે, એટલે એક પાતળી સ્ટ્રીમ મળશે. તો હવે એ જે કિરણાવલી છે આયનોની એ એક અર્ધ ગોળાકાર નળાકારની અંદર પ્રવેશશે કે જે નળાકારની અંદર શું હશે? મેગ્નેટિક ફિલ્ડ હશે જેની સ્ટ્રેન્થ કઈ હશે? H. તો એટલે કે H જે મેગ્નેટિક ફિલ્ડ છે એ H મેગ્નેટિક ફિલ્ડ આખો જે નળાકાર છે એ નળાકારમાં સરખો લાગેલો હશે બધી જગ્યા ઉપર. તો હવે આ જે કિરણાવલી છે ધન આયનોની એ નળાકારની અંદર પ્રવેશશે, પણ નળાકારમાં શું છે? મેગ્નેટિક ફિલ્ડ છે જેની સ્ટ્રેન્થ કેટલી છે? H, અને આપણે કોન્સ્ટન્ટ રાખવાની છે. હવે આ જે પ્રવેગિત આયનો ધન આયનો મેગ્નેટિક ફિલ્ડની અસર હેઠળ આવશે એટલે એમનો જે પાથ છે એ કેવો થઈ જશે? હવે ગોળાકાર, આ રીતનો, રાઈટ. તો એમનો પાથ હવે મેગ્નેટિક ફિલ્ડની અસરને કારણે એમના ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે, મેગ્નેટિક બળ લાગશે, જેથી એમનો જે પાથ છે હવે સીધો રહેતો નથી. એ કેવો થઈ જાય છે? અહીંથી અર્ધ ગોળાકાર એટલે કે ગોળાકાર પાથમાં આગળ વધશે. તો એ જે ગોળાકાર પાથમાં આયનો આગળ વધશે એ પછી ક્યાં પ્રવેશશે? સ્લિટ S3 માંથી પસાર થશે અને ત્યાર પછી એને ડિટેક્ટર ડિટેક્ટ કરી શકશે. પણ જે આખા જે આયનોનું જૂથ છે એમનું અલગ અલગ જૂથમાં વિભાજન થઈ જશે. કેવી રીતે? તો જે આયનો જેમનું દળ ઓછું છે એમને મેગ્નેટિક બળ વધારે લાગશે, જેથી એમનો જે પાથ છે એ કેવો થશે? નાની ત્રિજ્યાવાળો થશે. એનો જે ગોળાકાર પાથ છે કેવો થશે? નાની ત્રિજ્યાવાળો થશે. એટલે કે જે આયનોનું દળ ઓછું હશે એ આ રીતે આગળ વધશે, રાઈટ. તો એ સ્લિટ S3 માંથી પસાર નહીં થઈ શકે એટલે આપણે એને ડિટેક્ટ નથી કરી શકતા. એ જ પ્રમાણે એનાથી થોડો વધારે દળ હશે એનો પાથ આ રીતે હશે,
તો એનું જે સર્કલ છે એની ત્રિજ્યા કેવી હશે? થોડી મોટી હશે, પણ એ પણ સ્લિટ S3 માંથી પસાર નથી થઈ શકતું, એટલે એને પણ આપણે ડિટેક્ટ ના કરી શકીએ. તો જે આયનોનું જૂથ કે જેનું દળ એવું હોય કે જેથી એનો જે પાથ છે અર્ધગોળાકાર, એની ત્રિજ્યા એવી હોય કે જે સ્લિટ S3 માંથી પસાર થઈ શકે, તો એ જ આયનોનું જૂથ છે, એને આપણે ડિટેક્ટ કરી શકીશું. જે આયનોનું દળ વધારે છે એમનો જે પાથ છે એનો અર્ધગોળાકાર પાથ હોય, એની ત્રિજ્યા કેવી હોય છે? મોટી હોય છે, એટલે આને પણ આપણે ડિટેક્ટ નથી કરી શકતા. તો હવે જે આયનોનું દળ ઓછું છે કે વધારે છે, તો એમને ડિટેક્ટ કરવા આપણે શું કરવું પડશે? તો અહીંયા જે P1 P2 વચ્ચે છે એ વોલ્ટેજ જે છે એ આપણે ચેન્જ કરવો પડશે. જો વોલ્ટેજ ઘટાડીશું તો આયનોનો જે વેગ છે એ કેવો થશે? ઘટશે. અને જો વોલ્ટેજ વધારીશું તો આયનોનો વેગ કેવો થશે? વધશે. તો હવે ધારો કે ઓછા દળવાળા આયનો છે એનો જે ગોળાકાર પાથ છે એની ત્રિજ્યા કેવી છે? ઓછી છે. તો આપણે ડિટેક્ટ કરવા હોય તો એની ત્રિજ્યા વધારવી પડે. અને એ કેવી રીતે વધે? એમનો વેગ વધારવો પડે. તો વેગ વધારવા શું કરવું પડશે? વોલ્ટેજ વધારવા પડશે. તો જે 1000 વોલ્ટેજ છે એની જગ્યાએ આપણે 1100-1200 એ રીતે સેટ કરતા જવાનું છે, જેથી આ જે આયનોની ત્રિજ્યા છે એ વધતી જશે. બરાબર છે? એ રીતે એક ટાઈમ એવો આવે કે જેથી એમની ત્રિજ્યા એવી થઈ જાય કે જેથી એ S3 માંથી પસાર થઈ શકે અને એ ડિટેક્ટ થઈ શકે. એટલે કે જેમનું દળ ઓછું છે, જેમની ત્રિજ્યા ઓછી છે ગોળાકાર પાથની, તો એમની ત્રિજ્યા વધારવા માટે એમનો વેગ વધારવો પડે, અને વેગ વધારવા માટે વોલ્ટેજ વધારવો પડશે. પણ જે આયનો કે જેમનું દળ વધારે છે, એમની ત્રિજ્યા વધારે છે ગોળાકાર પાથની, તો આપણે એને ડિટેક્ટ કરવા હોય તો એમની ત્રિજ્યા ઘટાડવી પડશે. તો ત્રિજ્યા ઘટાડવા શું કરવું પડે? તો એમનો જે વેગ છે એ ઘટાડવો પડે. અને વેગ કેવી રીતે ઘટે? તો આપણે જે બે પ્લેટ વચ્ચે 1000 વોલ્ટનો વિસ્થિતિમાનનો તફાવત છે રાખેલો છે એ કેવો કરવો પડશે? ઓછો કરવો પડશે, એને ઘટાડવો પડશે. એટલે કે આ જે વોલ્ટેજ છે આપણે ઘટાડીશું એટલે આયનોનો જે વેગ છે એ ઘટશે. અને વેગ ઘટે એટલે વધારે દળવાળા જે આયનો છે એમનો જે અર્ધગોળાકાર પાથ છે એ કેવો થશે? એની ત્રિજ્યા ઓછી થશે, અને પછી એ સ્લિટ S3 માંથી પસાર થઈ શકે, જેથી આપણે એને ડિટેક્ટ કરી શકીશું. ત્યાર પછી એનું કેલ્ક્યુલેશન આપણે જોયું હતું કે બે પ્લેટ વચ્ચે P1 P2 વચ્ચે સ્થિતિમાનનો તફાવત જે છે એને આપણે કીધું હતું કેપિટલ V. તો આ જે પ્લેટ P1 અને P2 છે, આયનો એની વચ્ચે આવશે એટલે એમને સ્થિતિમાનનો તફાવત અનુભવાશે, જેને કારણે એ વિદ્યુત શક્તિ મેળવશે. તો વિદ્યુત શક્તિ એટલે તો વોલ્ટેજ જે પણ છે વિસ્થિતિમાનનો તફાવત V ઇન્ટુ એ આયનો પરનો ચાર્જ E. તો વિદ્યુત શક્તિ કેટલી મેળવે? તો કેપિટલ VE જેટલી મેળવે. પણ એ જે વિદ્યુત શક્તિ મેળવે એનું શેમાં રૂપાંતર થાય? ગતિશક્તિમાં. કારણ કે આપણે આગળ જોયું એ પ્રમાણે આયનો પ્લેટ P1 અને P2 વચ્ચે આવે ત્યારે એમનો વેગ વધે છે. વેગ કેમ વધે છે? તો એમને જે વિદ્યુત શક્તિ મળે છે એનું ગતિશક્તિમાં રૂપાંતર થાય છે. એટલે આપણે લખી શકીએ વિદ્યુત શક્તિ ઇક્વલ ટુ ગતિશક્તિ, એટલે કે કાઇનેટિક એનર્જી. તો વિદ્યુત શક્તિનું સૂત્ર તો આપણે આગળ લખ્યું છે V ઇન્ટુ E, અને ગતિશક્તિનું કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે બહુ જાણીતું છે 1/2 mv². તો આને આપણે કીધું હતું સૂત્ર નંબર 1, જ્યાં m બરાબર આયનોનું દળ અને સ્મોલ v છે આ, તો સ્મોલ v બરાબર આયનનો વેગ. નેક્સ્ટ કે જ્યારે જે આયનોનું જૂથ છે આખું એ ચુંબકીય ક્ષેત્રવાળો જે નળાકાર છે એની અંદર પ્રવેશે ત્યારે એ સર્ક્યુલર આકારમાં, એટલે કે ગોળાકાર પાથમાં આગળ વધશે. તો ગોળાકાર પાથમાં કોઈ પણ પરમાણુ કે કોઈ પણ વસ્તુ ગોળાકાર પાથમાં આગળ વધતી હોય ત્યારે એના પર બે બળ લાગે છે, એક કેન્દ્ર ત્યાગી બળ અને એક કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ તરીકે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે, કારણ કે ચુંબકીય ક્ષેત્રના કારણે જે ગોળાકાર પાથમાં આગળ વધે છે, ઇક્વલ ટુ કેન્દ્ર ત્યાગી બળ. એટલે કે ગોળાકાર પાથમાં જો કોઈ વસ્તુ ફરતી હોય તો એના માટે બંને બળ સરખા થાય. ચુંબકીય ક્ષેત્ર એટલે કે કેન્દ્ર ત્યાગી બળ બરાબર કેન્દ્રગામી બળ હોય તો જ એ ગોળાકાર સર્કલ પાથમાં આગળ વધશે, નહીં તો એ વધી શકતું નથી. એટલે જે પણ આયનોનું જૂથ છે એ ગોળાકાર પાથમાં આગળ વધે છે, જેથી એ આયના જૂથ માટે શું થાય છે? ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતા હોય છે બરાબર કેન્દ્ર ત્યાગી બળ હોય છે. તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એટલે કે મેગ્નેટિક ફિલ્ડ H ઇન્ટુ E એટલે કે આયનનો ચાર્જ ઇન્ટુ V એટલે કે વેલોસિટી આયનની, અને કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર છે જાણીતું સૂત્ર છે mv² / r.
તો બંને સાઈડથી જે એક વી છે સ્મોલ વી એ કેન્સલ આઉટ થઈ જશે, એટલે આપણને મળશે HE ઇક્વલ ટુ mv અપોન r. ધેરફોર વેલોસિટી v ઇક્વલ ટુ HER ડિવાઈડ બાય m થઈ જશે. એને આપણે કીધું હતું ઇક્વેશન નંબર 2. હવે આ જે વીની વેલ્યુ આપણને મળી છે, સ્મોલ વી એટલે કે વેલોસિટીની વેલ્યુ મળી છે HER અપોન m, એને આપણે ઇક્વેશન નંબર 1માં મૂકીશું. તો કેપિટલ V ઇક્વલ ટુ 1/2 mv². તો આ જે v² v છે એની અંદર આપણે આ જે v મળ્યું આપણને એ વેલ્યુ મૂકીશું, એટલે આપણને મળશે કેપિટલ VE ઇક્વલ ટુ 1/2 m, અને v બરાબર આપણે આ વેલ્યુ મૂકી દઈએ HER અપોન m. તો એ થઈ જશે h²e² r² અપોન m². તો અહીંથી એક m કેન્સલ આઉટ થઈ જશે. એ જ રીતે લેફ્ટ સાઈડે e છે સ્મોલ e, રાઈટ સાઈડે પણ સ્મોલ e છે, તો એ પણ એક કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણને સૂત્ર મળશે કેપિટલ V ઇક્વલ ટુ 1/2 h²e r² અપોન m. તો e બાય m ને એક સાઈડે લઈ લઈએ, તો e બાય m બરાબર શું થશે 2v ડિવાઈડ બાય જે અંશમાં હતા એ બધા છેદમાં જશે h² અપોન r². તો e બાય m પણ લખી શકો તમે, અથવા m બાય e પણ લખી શકો. તો આખું વ્યસ્ત કરી નાખવાનું સૂત્ર, અથવા m બાય z પણ તમે એને લખી શકો. હવે બીજું સૂત્ર છે r માટેનું. તો હવે r² ને કરતા બનાવીએ, તો r² ને જો કરતા બનાવીએ તો સૂત્ર આ રીતનું મળે. તો r² અહીંયા છે એને સૂત્રનો કરતા બનાવીએ એટલે શું થશે 2vm, 2v આ સાઈડે જશે એટલે આપણને મળશે 2vm અપોન h²e. તો r એટલે શું છે, જે સર્ક્યુલર પાથમાં આયનો આગળ વધે છે એ સર્ક્યુલર પાથની ત્રિજ્યા છે. તો આપણને r² નથી જોઈએ, તો r જોઈએ છે, એટલે r બરાબર સૂત્ર થશે. તો બંને સાઈડે તમારે સ્ક્વેર રૂટ લઈ લેવાનું. હવે અહીંયા h² છે એનું સ્ક્વેર રૂટ શું થાય, h થાય, એટલે એને આપણે સ્ક્વેર રૂટની બહાર લઈ લઈએ 1/h, અને સ્ક્વેર રૂટની અંદર આવશે 2vm ડિવાઈડ બાય e. તો આ રીતનું સૂત્ર આપણને મળ્યું. તો આ સૂત્રમાં તમે જોઈ શકો છો જે આયનનું પાથ છે, સર્ક્યુલર પાથ છે, એની ત્રિજ્યા કોના ઉપર ડિપેન્ડન્ટ છે, તો એ કોના ઉપર ડિપેન્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ ઉપર પણ ડિપેન્ડ છે. 1/h પણ વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ વધે તો ત્રિજ્યા ઘટે, અને મેગ્નેટિક ફિલ્ડ ઘટે તો ત્રિજ્યા વધે. પણ અહીં આપણે એ કોન્સ્ટન્ટ રાખવાનું છે મેગ્નેટિક ફિલ્ડ, એટલે એના વિશે વિચારવાની જરૂર નથી. ત્યાર પછી વોલ્ટેજના સપ્રમાણમાં છે, ડાયરેક્ટલી પ્રોપોઝનલ છે, કે r ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ √v. મતલબ કે જો તમે વોલ્ટેજ વધારો તો ત્રિજ્યા વધે, અને વોલ્ટેજ ઘટાડો તો ત્રિજ્યા ઘટે. તો આગળ પણ આપણે કીધું કે અહીં જો તમે વોલ્ટેજ વધારો 1000 વોલ્ટ કરતાં વોલ્ટેજ વધારશો તો પરમાણુનો વેગ વધશે, આયનનો વેગ વધશે, એટલે જે સર્કલ છે એની ત્રિજ્યા વધશે. અને વોલ્ટેજ ઘટાડો તો આયનનો વેગ ઘટે અને સર્કલની ત્રિજ્યા ઘટશે. અને પરમાણુ માટે, આયન માટે m/e તો કેવા હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, માસ ડિવાઈડ બાય ચાર્જ. એટલે અહીં આપણે કહી શકીએ કે r ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ વોલ્ટેજ v, એટલે કે વોલ્ટેજમાં તમે વધારો ઘટાડો કરો એ પ્રમાણે જે સર્ક્યુલર પાથ છે આયનનો એની ત્રિજ્યા વધશે અને ઘટશે. તો હવે એક્ઝેક્ટ ડાયાગ્રામ ડેમ્સ્ટર ડર સ્પેક્ટ્રોગ્રાફનો આ રીતનો હોય છે. તો અહીં તમે જોઈ શકો છો વેક્યુમ પંપ છે. એ આખો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આખા ઇન્સ્ટ્રુમેન્ટમાં બધે વેક્યુમ ક્રિએટ થયેલું હશે. આયોનાઇઝેશન ચેમ્બરથી માંડીને આ જે નળાકાર છે મેગ્નેટિક ફિલ્ડનો, ત્યાં પણ બધું વેક્યુમ હશે, ટોટલ વેક્યુમ. તો અહીં આયોનાઇઝેશન થાય છે, ફિલામેન્ટ છે. આ જે ફિલામેન્ટ શું કરશે, ઇલેક્ટ્રોનનો બોમ્બાર્ડમેન્ટ કરશે, ઇલેક્ટ્રોનનો મારો ચલાવશે, જેથી આયન ઉત્પન્ન થશે. અહીં ફક્ત બે સ્લિટની જગ્યાએ એક જ સ્લિટ આપેલી છે, સ્લિટ S1. તો જે આયનો ઉત્પન્ન થશે S1માંથી પસાર થશે, અને ત્યાર પછી એ આગળ વધશે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે, જેથી એ ગોળાકાર પાથમાં આગળ વધશે. અને અમુક આયનોનું જૂથ કે જેમની ત્રિજ્યા આ ગોળાકાર પાથ છે એના બરાબર હોય તો એ સ્લિટ એસમાંથી પસાર થઈ જશે, અને ડિટેક્ટર એને ડિટેક્ટ કરી શકશે. આ બીજો એ ટાઈપનો ડાયાગ્રામ છે. તો અહીં તમે જોઈ શકો છો ગેસ બીમ, મતલબ કે જે પણ આયનો અથવા તો જે પણ અણુ કે પરમાણુનો આપણે માસ મેઝર કરવું છે એને ગેસ સ્વરૂપમાં અહીં એન્ટર કરવામાં આવે છે. ત્યાર પછી એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. રાઈટ. તો પહેલાં તો જે ગેસ હોય છે, ગેસ સ્વરૂપ, એને એક સ્લિટમાંથી પસાર કરવામાં આવે છે.
જેથી બારીક કિરણાવલી મળશે એની, અને જે બારીક કિરણાવલી મળશે એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવશે આ રીતે લંબ, કે આયનો જે હોય છે અથવા તો જે પણ અણુ હોય છે એનો જે માર્ગ હોય છે એ માર્ગ કરતાં ઇલેક્ટ્રોનનો મારો કેવો છે? લંબ છે, જેથી અહીં ઇલેક્ટ્રોન અણુ અથવા પરમાણુ સાથે અથડાશે અને એનું આયોનાઇઝેશન થશે અને ધન વીજભારિત આયનોમાં રૂપાંતરિત થશે. ત્યાર પછી એનો જે વેગ છે એ વધારવા માટે અહીં સ્લિટ મૂકેલી છે. તો અહીં 3 સ્લિટ મૂકેલી છે જ્યાં વોલ્ટેજ ડિફરન્સ હોય છે અલગ અલગ, જેથી કરીને એનો જે વેગ છે આયનોનો એ વધશે. પણ અહીંયા પણ સ્લિટ મૂકેલી છે એટલે આપણને કેવું મળશે? બારીક કિરણાવલી મળશે આયનોની. ત્યારબાદ એ કિરણાવલીને નળાકારની અંદર દાખલ કરવામાં આવે છે. એ સ્લિટમાંથી પસાર થઈ જશે પછી નળાકારની અંદર દાખલ થશે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ હશે. તો મેગ્નેટિક ફિલ્ડની અસર હેઠળ એ અલગ અલગ જૂથમાં વહેંચાઈ જશે. અમુક જૂથ એવા હોય કે જેનો જે ત્રિજ્યા છે એ મોટી હોય, વધારે હોય, અમુક જૂથની ત્રિજ્યા ઓછી હોય. એટલે એવો આયનોનું જૂથ કે જેની ત્રિજ્યા આ નળાકારની ત્રિજ્યા બરાબર હશે એ જ સ્લિટ એસમાંથી પસાર થઈ જશે અને ડિટેક્ટર એને ડિટેક્ટ કરી શકશે. બાકીના જે આયનોના જૂથ છે એની ત્રિજ્યા આપણે હવે સેટ કરવી પડશે. મતલબ કે જેની ત્રિજ્યા ઓછી છે જો એને ડિટેક્ટ કરવા હોય તો વોલ્ટેજ વધારવો પડશે, એટલે આયનોનો વેગ વધશે અને જે જૂથ છે એની ત્રિજ્યા વધશે અને એ પણ આપણે ડિટેક્ટ કરી શકીશું. જે આયનોનો જૂથ છે જેની ત્રિજ્યા વધારે છે એની ત્રિજ્યા ઘટાડવી હોય તો આપણે વોલ્ટેજ ઘટાડવાનો, એટલે આયનોનો વેગ ઘટશે અને એની જે ત્રિજ્યા છે એ ઘટશે અને એને પણ આપણે ડિટેક્ટ કરી શકીશું. તો આ છે આર્થર જેફરી ડેમ્સ્ટર અને આ એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આખો ડાયાગ્રામ આપેલો છે કે કયો પાર્ટ છે એ ક્યાં આગળ હોય છે. તો અહીં તમે જોઈ શકો આ જે ચેમ્બર છે આખી અર્ધગોળાકાર, તો એ મેગ્નેટિક ફિલ્ડવાળી ચેમ્બર છે અર્ધગોળાકાર. તો આ અહીં વેક્યુમ પંપ છે તથા આયોનાઇઝેશન ચેમ્બર અને એસેલરેટર એટલે કે આયનોનો વેગ વધારવા માટેનો જે સેટઅપ છે એ અહીં આપેલું છે. તો ઇન્સ્ટ્રુમેન્ટની ક્લિયર ઇમેજ નથી, તો એના જેવું જ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એસ્ટોન માસ સ્પેક્ટ્રોમીટર. તો એ ઇમેજ ક્લિયર મળી છે. તો એમાં તમે જોઈ શકો છો કે જે મેગ્નેટિક ફિલ્ડવાળો જે અર્ધગોળાકાર નળાકાર હોય છે એ આ રીતનો હોય છે, જેની અંદર આયનો અલગ અલગ જૂથમાં વિભાજિત થઈ જશે અને એવા આયનો કે જેનો માર્ગ એટલે કે ત્રિજ્યા આ જે અર્ધગોળાકાર નળાકાર છે એના બરાબર હશે તો એને જ આપણે ડિટેક્ટ કરી શકીશું. ત્યાર પછી નેક્સ્ટ દળ સ્પેક્ટ્રોમીટર લેવાનું છે આપણે. એનું નામ છે બેઇનબ્રિજ. તો એનું આખું નામ છે કેનેથ ટોમ્કિન્સ બેઇનબ્રિજ. તો એનો જન્મ 27 જુલાઈ 1904ના રોજ થયેલો હતો અને એમનો જે ડેટ છે 14 જુલાઈ 1996માં થયેલું હતું. એ પોતે અમેરિકન ફિઝિસિસ્ટ હતા. એમણે શેના ઉપર વર્ક કર્યું? તો એમણે સાયક્લોટ્રોન એના ઉપર પણ વર્ક કરેલું છે, એમણે રિસર્ચ કરેલું છે. સાયક્લોટ્રોન પણ આપણે આ જે યુનિટ છે એની અંદર ભણવાના છે અને એ શેના માટે યુઝ થાય છે? એ છે પાર્ટિકલ એસેલરેટર, એટલે કે કોઈ પણ પાર્ટિકલ હોય ચાર્જ પાર્ટિકલ, તો એનો વેગ આપણે અતિશય વેગ વધારવો હોય તો એના માટે પાર્ટિકલ એસેલરેટરનો ઉપયોગ થાય છે. તો સાયક્લોટ્રોન એ પાર્ટિકલ એસેલરેટર છે. તો એમના ઉપર પણ એમણે રિસર્ચ કરેલું છે સાયક્લોટ્રોન ઉપર. ત્યારબાદ એ પોતે ડાયરેક્ટર હતા. મેનહટન પ્રોજેક્ટનો જે એક ભાગ હતો ટ્રિનિટી ન્યુક્લિયર ટેસ્ટ, એમના એ ડાયરેક્ટર હતા. અને એ જે ટેસ્ટ છે 16 જુલાઈ 1945ના રોજ કરવામાં આવેલો હતો. હવે આ જે મેનહટન પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ શેનો હતો? તો એ પ્રોજેક્ટ હતો અમેરિકામાં પ્રોજેક્ટ ચાલતો હતો. એ પ્રોજેક્ટ ન્યુક્લિયર વેપન બનાવવા માટેનો હતો. રાઈટ. તો એ આખો જે પ્રોજેક્ટ હતો એનો એક ભાગ હતો ટ્રિનિટી ન્યુક્લિયર ટેસ્ટ. તો આ જે સ્પેક્ટ્રોમીટર છે એ ડેમ્સ્ટર કરતાં કઈ રીતે અલગ છે? તો ડેમ્સ્ટરમાં આપણે જોઈ ગયા કે આયનો જે જૂથ પ્રવેશતું હતું નળાકારની અંદર, મેગ્નેટિક ફિલ્ડવાળા નળાકારની અંદર, એમનો વેગ ઓલમોસ્ટ સરખો હતો, મતલબ કે પૂરેપૂરો સરખો નહોતો, ઇક્વલ નહોતો. તો બેઇનબ્રિજે શું કર્યું કે બેઇનબ્રિજે એક એવો પાર્ટ બનાવ્યો કે જેની અંદરથી જો આયનોનો જૂથ પસાર થાય તો બહાર કેવા આયનો નીકળશે કે જેમનો વેગ સરખો હશે એ જ આયનો
એ પાર્ટની અંદરથી બહાર નીકળશે, બાકીના આયનો શોષાઈ જશે, એબ્સોર્બ થઈ જશે. બરાબર છે. તો એમણે એવો પાર્ટ બનાવ્યો હતો જેને કહેવાય છે વેલોસિટી સિલેક્ટર. મતલબ કે વેલોસિટી આપણે સિલેક્ટ કરી શકીએ કે કેટલો વેગ ધરાવતા આયનો પાસ થઈ શકશે એ પાર્ટની અંદરથી. તો આ જે દર સ્પેક્ટ્રોગ્રાફ છે અને ડેમ્સ્ટર, એ બંનેમાં તફાવત શું છે? ડેમ્સ્ટરનું જે દર સ્પેક્ટ્રોગ્રાફ હશે એનું જે રિઝોલ્યુશન હતું, એટલે કે વિભેદન શક્તિ, એ કેવી હતી? ઓછી હતી. તો વિભેદન શક્તિ એટલે શું? કે જો બે આયનો હોય અને એમનો જે દળ હોય છે ઓલમોસ્ટ નજીક હોય છે, બહુ ડિફરન્સ બહુ ઓછો હોય છે. એટલે કે આયનો એવા હોય છે કે જેમનું, અથવા તો પાર્ટિકલ એવા હોય છે કે જેમનું દળ બહુ નજીક હોય છે, બહુ ડિફરન્સ નથી હોતો. તો ડેમ્સ્ટર દર સ્પેક્ટ્રોગ્રાફમાં એ અલગ રીતે આપણે એને મેઝર નથી કરી શકતા, મતલબ કે એનું રિઝોલ્યુશન આપણે ક્લિયરલી નથી કરી શકતા, કારણ કે એ બધે એક સાથે સ્લિટ S3માંથી પસાર થાય અને ડિટેક્ટર એને સાથે ડિટેક્ટ કરી લેતા હતા. એટલે કે એ જે ડેમ્સ્ટર દર સ્પેક્ટ્રોગ્રાફ છે એનું રિઝોલ્યુશન ઓછું હતું. જ્યારે આ જે બેઇન બ્રિજ છે દર સ્પેક્ટ્રોમીટર, એમનું રિઝોલ્યુશન સારું હોય છે, એટલે હાયર રિઝોલ્યુશનવાળા દર સ્પેક્ટ્રોમીટર કહેવાય છે. તો અત્યારે તો આપણે વાત કરીએ તો દર સ્પેક્ટ્રોમીટરમાં આપણે કેટલા ડિજિટ સુધી માસ એટલે કે દળ મેઝર કરી શકીએ? તો એ છે 5 ડિજિટ સુધી. તો એને કહેવાય છે HRMS, હાઈ રિઝોલ્યુશન માસ સ્પેક્ટ્રોમીટર. તો હાલમાં તો આપણે પોઈન્ટ પછીના 5 ડિજિટ સુધી કોઈ પણ પરમાણુ કે તત્વનું આપણે કે અણુનું માસ એટલે કે દળ મેઝર કરી શકીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ આપણે તો 4.01958, બરાબર છે. તો આ રીતે 4.01958 પોઈન્ટ પછીના 5 ડિજિટ સુધી આપણે એ તત્વ અથવા તો અણુનું આપણે માસ મેઝર કરી શકીએ. એટલા રિઝોલ્યુશનવાળા અત્યારે માસ સ્પેક્ટ્રોમીટર આપણે અવેલેબલ છે. તો લાસ્ટ લેક્ચરમાં કીધું એ પ્રમાણે માસ સ્પેક્ટ્રોમીટર હોય એટલે એમાં આયોનાઇઝેશન ચેમ્બર તો હોય જ છે પહેલાં. તો આ છે આયોનાઇઝેશન ચેમ્બર. એટલે આપણે લખી દઈએ વીજભાર નળી. એટલે કે આયોનાઇઝેશન ચેમ્બર. ત્યાં શું ઉત્પન્ન થશે? આયનો ઉત્પન્ન થશે. તો આ છે બધા ધન આયનો. એટલે આ જે ચેમ્બર છે એમાં જે પરમાણુ અથવા તો અણુનું આપણે માસ મેઝર કરવાનું છે એમને ગેસિયસ સ્વરૂપમાં અંદર દાખલ કરવામાં આવે છે. ત્યાર પછી એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, જેથી એમનું આયોનાઇઝેશન થશે, આયનીકરણ થશે અને ધન આયનો ઉત્પન્ન થશે. તો અહીં બે સ્લિટ છે, S1 અને S2. તો આ સ્લિટને આપણે કહી દઈએ S1 અને નીચેની સ્લિટને આપણે કહી દઈએ S2. ત્યાર પછીનો જે પાર્ટ છે એને કહેવાય છે વેલોસિટી સિલેક્ટર. અને આ જે ભાગ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પાર્ટની મદદથી, આ ભાગની મદદથી આપણે પર્ટિક્યુલર વેલોસિટી વાળા આયનો જ સિલેક્ટ કરી શકીશું. તો આ પાર્ટની અંદર સેટઅપ કેવું હોય છે? તો એની અંદર
બંને ફિલ્ડ હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તથા મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજાને લંબ રાખવામાં આવે છે. તો એ કેવી રીતે રાખવામાં આવે એ હવે જોઈએ. તો આ રીતે બે પ્લેટ્સ હશે. તો આ જે બે પ્લેટ છે એને બેટરી સાથે જોડેલા હોય. એક પ્લેટને પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય જેથી એ પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, અને બીજી જે પ્લેટ છે એને નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય જેથી એના ઉપર કયો વીજ પર આવશે? નેગેટિવ ચાર્જ આવશે. તો આ જે બે પ્લેટ છે, એક પ્લેટ પોઝિટિવ છે અને બીજી કેવી છે? નેગેટિવ છે. જેથી એ બે પ્લેટ વચ્ચે કયું ફિલ્ડ લાગશે, કયું બળ લાગશે? તો ઇલેક્ટ્રિક બળ લાગશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તેની દિશા કેવી હોય છે? ડાયરેક્શન એ કેવી હોય છે? પોઝિટિવ ટુ નેગેટિવ. તો જે ઇલેક્ટ્રિક બળ છે, ઇલેક્ટ્રિક ફોર્સ છે, એની દિશા આ રીતની હોય છે, પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ. ત્યારબાદ આ જે પ્લેટ છે એને લંબ બે મેગ્નેટ હશે. એક મેગ્નેટ આપણી સાઈડે અને બીજું મેગ્નેટ પાછળની સાઈડે. તો એ શું કરશે? બે મેગ્નેટ સામસામે હશે, એકનો નોર્થ પોલ અને બીજાનો સાઉથ પોલ, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સામસામે હશે. જેથી એ બે વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે અને એનું જે દિશા હોય છે મેગ્નેટિક ફિલ્ડની એ કેવી હોય છે? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે. તો આ જે મેગ્નેટિક ફિલ્ડ હોય છે એની સ્ટ્રેન્થ આપણે લખી દઈએ H સ્ટ્રેન્થ વાળું મેગ્નેટિક ફિલ્ડ. અને આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની સ્ટ્રેન્થ આપણે લખી દઈએ X. તો આ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને H સ્ટ્રેન્થ છે એ મેગ્નેટિક ફિલ્ડ છે. રાઈટ. હવે જે આ પોર્શન છે એ કેવી રીતે કામ કરે, આ જે પાર્ટ છે એ કેવી રીતે કામ કરશે એ હવે નેક્સ્ટ ડાયાગ્રામમાં આપણે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો આ જે પાર્ટિકલ છે આખું એનું જૂથ છે એ બધા પાર્ટિકલની વેલોસિટી અલગ અલગ હશે, એટલે કે વેગ અલગ અલગ હશે. ત્યાર પછી આપણે જે સેટઅપ બતાવ્યું છે વેલોસિટી સિલેક્ટર કંઈક આ રીતનું છે. તો બે પ્લેટ ઇલેક્ટ્રિક પ્લેટ સામસામે હશે, એકબીજાની સામસામે હશે. તો એક પ્લેટ કેવી હોય? પોઝિટિવ ચાર્જવાળી હોય છે, બીજી પ્લેટ કેવી હોય છે? નેગેટિવ ચાર્જવાળી હોય છે. કારણ કે જે પ્લેટને પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલો હોય બેટરીનો એ પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને જે પ્લેટને આપણે નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલી હોય એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એટલે આ જે બે પ્લેટ છે એમના વચ્ચે ઇલેક્ટ્રિક ફોર્સ ઉત્પન્ન થશે અને એની જે દિશા હોય છે કઈ હોય છે? પોઝિટિવથી નેગેટિવ તરફ. આ રીતે. અને આ જે પ્લેટનો રિજિયન છે એટલામાં એ કોન્સ્ટન્ટ હશે, બધી જગ્યાએ સરખી હશે, યુનિફોર્મ હશે. તો બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતનું લાગશે પોઝિટિવથી નેગેટિવ તરફ. એ જ પ્રમાણે એમને લંબ બે મેગ્નેટ ગોઠવેલા છે. તો એકનો નોર્થ પોલ અને બીજાનો સાઉથ પોલ સામસામે રહે એ રીતે. હવે મેગ્નેટમાં એવું પોસિબલ નથી કે નોર્થ પોલવાળું મેગ્નેટ અલગ હોય છે, સાઉથ પોલવાળું અલગ હોય છે. મેગ્નેટના ગમે તેટલા ટુકડા કરો તમે, એના બંને પોલ ઉત્પન્ન થશે જ. નોર્થ પોલ હશે અને સાઉથ પોલ હશે. માટે એ પોસિબલ નથી કે આપણે નોર્થ પોલવાળું મેગ્નેટ લઈએ. પણ બાકીનો જે પોર્શન છે આપણા કામનું નથી એટલે અહીં આપણે બતાવ્યું નથી. તો એમના વચ્ચે જે મેગ્નેટિક ફિલ્ડ લાગશે કેવું લાગશે? નોર્થ ટુ સાઉથ આ રીતે. તો અહીં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને લંબ છે તથા આયનોનો જે પાથ છે એ આ બંનેને લંબ છે. બરાબર છે. એટલે ત્રણેય વસ્તુ એકબીજાને લંબ છે. મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ તથા આયનોનો માર્ગ એ ત્રણેય એકબીજાને લંબ છે, 90 ડિગ્રીએ છે. વધુ ડિટેલમાં આપણે માહિતી જોઈએ કે કેવી રીતે કામ કરશે. આ જ આખું સેટઅપ છે એમાં આપણે કીધું એ પ્રમાણે બે પ્લેટ્સ છે. એ બંને પ્લેટ્સને આપણે શેનાથી જોડેલી છે? બેટરી સાથે જોડેલી છે આ રીતે.
તો જે પ્લેટને આપણે પોઝિટિવ ટર્મિનલથી જોડીશું એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને જે પ્લેટને આપણે નેગેટિવ ટર્મિનલથી જોડીશું એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે એ બે પ્લેટ વચ્ચે હવે ઇલેક્ટ્રિક ફોર્સ ઉત્પન્ન થશે અને એની દિશા કઈ હશે? પોઝિટિવ ટુ નેગેટિવ, આ રીતની. એટલે નીચેથી ઉપરની દિશામાં એ બળ લાગશે. એટલે કે જે પણ ચાર્જ પાર્ટિકલ આ રિજનમાંથી પસાર થશે એના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, ઇલેક્ટ્રિક બળ લાગે અને એની દિશા કઈ હોય છે? નીચેથી ઉપરની દિશામાં. એટલે અહીં આપણે બતાવ્યું છે નીચેથી ઉપરની દિશામાં ઇલેક્ટ્રિક ફોર્સ, એટલે કે ઈ અહીંયા બતાવ્યું છે. એની દિશા આપણે બતાવી છે નીચેથી ઉપરની તરફ, એટલે કે આપણે એને કહી શકીએ વાય અક્ષ તરફ. તો ઇલેક્ટ્રિક ફોર્સ વાય અક્ષની દિશામાં લાગશે. ત્યારબાદ ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ બે પ્લેટ છે એને લંબ મેગ્નેટ ગોઠવેલા છે, નોર્થ પોલ અને સાઉથ પોલ. તેમની વચ્ચે કયું બળ લાગે? મેગ્નેટિક ફોર્સ લાગશે અને એની દિશા કઈ હોય છે? નોર્થ ટુ સાઉથ હોય છે, આ રીતની. તો એ પણ અહીં બતાવ્યું છે. તો આ જે બળ છે મેગ્નેટિક ફિલ્ડ એની દિશા આ રીતની બતાવી છે. તો આપણે એને કહી શકીએ ઝેડ દિશામાં લાગશે, ઝેડ અક્ષ ઉપર લાગશે. તો ઇલેક્ટ્રિક ફોર્સ આ રીતે નીચેથી ઉપરની દિશામાં લાગે અને મેગ્નેટિક ફિલ્ડ ઝેડ અક્ષની દિશામાં એટલે નોર્થ ટુ સાઉથ પોલ લાગશે. તો બંને એકબીજાને લંબ થશે, 90 ડિગ્રીનો એંગલ બનશે. અને આખો જે રિજન છે એમાં ઇલેક્ટ્રિક બળ બધી જગ્યાએ સરખું હશે, એ જ પ્રમાણે મેગ્નેટિક બળ પણ બધી જગ્યાએ સરખું હશે, સેમ હશે. હવે અહીંથી આયનો ઉત્પન્ન થાય છે. તો આયનો ઉત્પન્ન થાય પછી એમનો જે વેગ હોય છે એ કોન્સ્ટન્ટ નથી હોતો, મતલબ કે બધા આયનોનો વેગ અલગ અલગ હોય છે. અને જે આયનો ઉત્પન્ન થાય છે એ કેવા હોય છે? પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, પરંતુ મોસ્ટલી પોઝિટિવ આયનો ઉત્પન્ન થાય છે અને એમાં પણ ચાર્જ કેવો હશે? +1. તો મોટાભાગના આયનો +1 ચાર્જવાળા હોય છે. એ શું થશે? એ આ જે રિજન છે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એકબીજાના લંબ છે એની અંદર પ્રવેશશે. એટલે જેવા આયનો અંદર પ્રવેશશે એટલે એના ઉપર બે બળ લાગશે. કયા બળ લાગશે? ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ. તો હવે જ્યારે આ જે આયનો છે એના ઉપર બળ લાગશે ત્યારે એમની જે દિશા છે એમાં શું ચેન્જ આવશે એ જોઈએ. તો અહીં બતાવ્યું છે એ પ્રમાણે અમુક આયનોનું જૂથ એવું હશે કે જેના ઉપર બંને બળો લાગશે છતાં પણ એનું જે દિશા છે એ બદલાશે નહીં, એ સીધી લીટીમાં જ ગતિ કરશે અને આગળ એક સ્લીટ હશે તો એ સ્લીટમાંથી પસાર થઈ જશે. તો પ્રથમ આપણે જોયું કે અમુક આયનોનું જૂથ એવું હશે કે જેના ઉપર બંને પ્રકારના બળો લાગશે છતાં પણ એનો જે માર્ગ છે વિચલિત નથી થતો, એ સીધી લીટીમાં જ ગતિ કરશે અને સ્લીટ એસમાંથી પસાર થઈ જશે. અમુક આયનો એવા હશે કે જેનો જે માર્ગ છે ડાયવર્ટ થઈ જશે અને ઉપરની જે પ્લેટ છે નેગેટિવ ટર્મિનલ વાળી એ ઉપરની પ્લેટ તરફ આકર્ષિત થશે અને એની સાથે અથડાશે. જ્યારે અમુક આયનો એવા હશે કે જેમનો જે પાથ છે એ ડાયવર્ટ થઈ જશે અને ક્યાં આવશે? નીચેની દિશામાં, એટલે કે પોઝિટિવ ટર્મિનલવાળી પ્લેટ તરફ જશે અને ત્યાં અથડાશે. તો એ બધા આયનો છે એ સ્લીટ એસમાંથી પસાર થઈ શકશે નહીં. તો હવે આપણે જોવાનું છે કે આવું શા કારણે થાય. કેટલાક આયનો સીધી લીટીમાં ગતિ કરશે, જ્યારે અમુક આયનો કેવા થશે? નેગેટિવ પ્લેટ તરફ આકર્ષિત થશે અને અમુક આયનો પોઝિટિવ પ્લેટ તરફ આકર્ષિત થશે. તો જ્યારે આયનો આની અંદર દાખલ થશે ત્યારે એના પર બે બળ લાગશે. તો પહેલું આપણે કીધું ઇલેક્ટ્રિક ફોર્સ. તો ઇલેક્ટ્રિક ફોર્સ એટલે આપણે લખી દઈએ XE, કારણ કે આગળ કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રિક બળનો આપણે જે સિમ્બોલ આપ્યો છે વોલ્ટેજ ડિફરન્સ અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડ એને આપણે X કીધું છે. એટલે ઇલેક્ટ્રિક ફોર્સ એટલે કે ઇલેક્ટ્રિક બળ, વિદ્યુત બળ કેટલું લાગે? વોલ્ટેજ ઇન્ટુ એ આયનોનો ચાર્જ. એ આપણે લાસ્ટ થિયરીમાં પણ જોઈ ગયા છે
કે ઇલેક્ટ્રિક ફોર્સ બરાબર, એમાં આપણે કેપિટલ વી લીધો હતો. તમે કોઈ પણ લેટર લઈ શકો. અહીંયા આપણે કેપિટલ એક્સ લીધો છે, તમારે વી લેવો હોય તો પણ એ લઈ શકો. એટલે કોઈ પણ પાર્ટિકલ ઉપર જે ચાર્જ પાર્ટિકલ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી પસાર થાય તો એના ઉપર જે ઇલેક્ટ્રિક બળ લાગશે, ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, એ કેટલું હોય? તો એ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ ઇન્ટુ એના ઉપરનો ચાર્જ. એટલે આપણે લખી દીધું એક્સ ઈ, જ્યાં એક્સ બરાબર વિદ્યુત ક્ષેત્રનું બળ અને એ એટલે કે ચાર્જ, પાર્ટિકલ ઉપરનો ચાર્જ. રાઈટ. તો એ જ પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ પણ છે એ રિજિયનમાં. તો એ પાર્ટિકલ ઉપર મેગ્નેટિક ફિલ્ડ પણ લાગશે. તો મેગ્નેટિક ફિલ્ડની દિશા તો આપણે કીધી હતી કે નોર્થથી સાઉથ તરફ, બરાબર છે. પણ એના ઉપર જ્યારે બળ લાગશે ત્યારે એ પાર્ટિકલની દિશા કઈ હશે એ હવે આપણે જોઈશું. પણ પહેલાં તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એનું આપણે મેગ્નિટ્યુડ એટલે કે કેટલું મેગ્નેટિક બળ લાગે, ચુંબકીય ક્ષેત્રનું બળ કેટલું લાગશે એ પાર્ટિકલ ઉપર, તો એના માટેનું સૂત્ર પણ આપણે જોઈ ગયેલા હતા લાસ્ટ થિયરીની અંદર. તો મેગ્નેટિક ફોર્સ એટલે કે એચ, જે મેગ્નેટિક ફિલ્ડ છે એની સ્ટ્રેન્થ ઇન્ટુ પાર્ટિકલ ઉપરનો ચાર્જ ઇન્ટુ વી. તો આ છે સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઈ એટલે કે ચાર્જ, આગળ પણ લખ્યું છે ને. વી એટલે કે વેલોસિટી, પાર્ટિકલની વેલોસિટી. તો આ રીતના આપણને બે સૂત્રો મળ્યા છે અને લાસ્ટ થિયરીમાં પણ આ બંને સૂત્રો આપણે જોઈ ગયા છે કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદરથી પસાર થાય તો એના ઉપર જે ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે એ કેટલો લાગશે? તો જે ઇલેક્ટ્રિક બળ છે એક્સ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ટુ એનો ચાર્જ. એ જ પ્રમાણે જો મેગ્નેટિક ફિલ્ડમાંથી પસાર થાય તો એના ઉપર જે બળ લાગે એ કેટલું હોય છે? તો મેગ્નેટિક સ્ટ્રેન્થ, મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ હોય છે એ એટલે કે એચ ઇન્ટુ એના ઉપરનો જે ચાર્જ છે એ ઇન્ટુ એની વેલોસિટી. રાઈટ. તો હવે જ્યારે પાર્ટિકલ ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, ઇલેક્ટ્રિક બળ લાગશે, ત્યારે એ બળ કઈ દિશામાં લાગશે? તો અહીં આપણે જોઈ ગયા એ ઇલેક્ટ્રિક ફોર્સનું જે બળ હોય છે એની જે દિશા હોય છે એ દિશા નીચેથી ઉપરની તરફની છે. એટલે પાર્ટિકલ ઉપર વિદ્યુત ક્ષેત્રનું બળ કઈ દિશામાં લાગશે? નીચેથી ઉપરની દિશામાં લાગશે. એટલે જો કોઈ પાર્ટિકલ આ રીતે સીધી દિશામાં ગતિ કરતો હોય અને આ રીતનું સેટઅપ તમે ગોઠવેલું હોય તો ઇલેક્ટ્રિક ફોર્સ એના પર નીચેથી ઉપરની દિશામાં લાગશે. એટલે એનો જે પાથ છે કેવો થઈ જશે? આ રીતનો નીચેથી ઉપર તરફ થઈ જાય. હવે એ જ પાર્ટિકલ ઉપર ધારો કે મેગ્નેટિક ફોર્સ પણ લાગે છે એ જ રિજિયનમાં. તો મેગ્નેટિક ફોર્સ આપણે જોઈ ગયા કે નોર્થ ટુ સાઉથ પોલ તરફ એટલે કે ઝેડ અક્ષની દિશામાં લાગે છે. તો જ્યારે ચાર્જ પાર્ટિકલ ઉપર એ જે બળ લાગતું હોય છે મેગ્નેટિક ફોર્સ એ નોર્થ ટુ સાઉથ એટલે કે ઝેડ અક્ષની દિશામાં લાગે છે, તો એની અસરને કારણે એનો જે પાથ છે કેવો થઈ જશે? તો એના માટે તમારે આ જે ફિગર અહીંયા બતાવ્યું છે એ જોવાનું છે કે જો કોઈ પાર્ટિકલ ઉપર મેગ્નેટિક ફોર્સ લાગતો હોય તો એની જે દિશા છે એ દિશા કઈ થશે? તો એ ડાબા હાથનો ખેલ છે તમારા માટે. એટલે કે ડાબા હાથનો જે નિયમ છે એ અહીંયા બતાવ્યો છે. તો ડાબા હાથની જે આંગળીઓ છે એમાંની એક આંગળી શું બતાવે છે કે પાર્ટિકલનો વેગ એટલે કે એનો જે પાથ છે કઈ દિશામાં છે? તો આ દિશામાં છે. એટલે કે આપણે એને કહી દઈએ એક્સ અક્ષની દિશામાં. તો આ દિશામાં જો પાર્ટિકલનો પાથ હોય, પાર્ટિકલ આ દિશામાં મૂવ કરતો હોય તો આ આંગળી ઉપર આપણે શું લખ્યું છે? વેલોસિટી. એટલે કે પાર્ટિકલ આ દિશામાં ગતિ કરે છે. મેગ્નેટિક ફોર્સ આ દિશામાં લાગે છે એના ઉપર એટલે કે ઝેડ અક્ષની દિશામાં લાગે છે. તો મેગ્નેટિક ફોર્સ પાર્ટિકલ ઉપર લાગશે તો એની દિશા કઈ દિશા હશે? એ ટોપ ટુ ડાઉન, ઉપરથી નીચેની દિશામાં એ પાર્ટિકલ મૂવ કરશે. એટલે અહીં લખ્યું છે ફોર્સ. એટલે કે મેગ્નેટિક ફિલ્ડની અસરને કારણે એ જે પાર્ટિકલ આ દિશામાં ગતિ કરતો હતો એક્સ અક્ષની દિશામાં એ હવે એનો જે પાથ છે આ રીતનો બદલાઈ જશે. એટલે સીધી લીટીમાં ગતિ કરતો હતો, એના ઉપર મેગ્નેટિક ફોર્સ લાગ્યો, બરાબર છે. એની ગતિ જે છે આ દિશામાં છે એટલે કે એક્સ અક્ષની દિશામાં છે. મેગ્નેટિક ફોર્સ એને ઝેડ અક્ષની દિશામાં લાગે છે તો એનો જે પાથ છે કેવો થશે? બદલાઈ જશે અને હવે નીચેની દિશામાં ગતિ કરશે. તો આટલું બધાને ક્લિયર થઈ ગયું કે ચાર્જ પાર્ટિકલ જો ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી પસાર થતો હોય
ચાર્જ પાર્ટિકલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી પસાર થતો હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આ રીતની હોય છે, નીચેથી ઉપર હોય, તો એ પાર્ટિકલ બળ હેઠળ આ દિશામાં ગતિ કરશે, નીચેથી ઉપરની દિશામાં, એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ જે દિશામાં લાગતો હોય એ દિશામાં જ પાર્ટિકલ ગતિ કરશે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લાગે ત્યારે આ જે ડાબા હાથની આંગળી છે એના નિયમ પ્રમાણે પાર્ટિકલની દિશા આ રીતની હોય, ગતિ આ રીતની હોય છે, મેગ્નેટિક ફોર્સ આ રીતનો લાગતો હોય, તો પાર્ટિકલ ઉપર જે ફોર્સ લાગશે એને કારણે પાર્ટિકલ આ દિશામાં ગતિ કરશે. એટલે કે જો સીધી લીટીમાં ગતિ કરતો હોય પાર્ટિકલ, એના ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે આ રીતનો, તો હવે એની જે દિશા છે આ રીતની બદલાઈ જશે અને નીચેની દિશામાં ગતિ કરશે. તો આ જે સેટઅપ છે એમાં તમે જોઈ શકો છો પાર્ટિકલ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, એના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ નીચેથી ઉપરની દિશામાં લાગે છે અને મેગ્નેટિક ફોર્સને કારણે એનો જે પાથ છે નીચો થઈ જશે. એટલે એક બળના કારણે એનો પાથ ઉપરની દિશામાં જાય છે, બીજા બળને કારણે નીચેની દિશામાં જાય છે. તો આ જે ફિગર છે એમાં બતાવ્યું છે કે ઇલેક્ટ્રિક ફોર્સને કારણે પર્પલ કલરથી બતાવ્યું છે કે FE મતલબ કે ઇલેક્ટ્રિક ફોર્સ. તો ઇલેક્ટ્રિક ફોર્સના કારણે પાર્ટિકલની દિશામાં એટલે કે નીચેથી ઉપરની દિશામાં ગતિ કરશે, તથા મેગ્નેટિક ફોર્સના કારણે એની જે દિશા છે નીચેની તરફ હશે, એટલે અહીં લખ્યું છે FM. પરંતુ બંને જે ફોર્સ છે કેવા છે, એકબીજાથી ઓપોઝિટ. મતલબ કે પાર્ટિકલ ઉપર એક ફોર્સ આ દિશામાં લાગશે, બીજો ફોર્સ આ દિશામાં લાગશે, ઓપોઝિટ દિશામાં. એટલે તમે જાણો છો કે બે બળ ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગતા હોય એક જ પાર્ટિકલ ઉપર, તો જે બળનું મૂલ્ય વધારે હોય છે પાર્ટિકલ એ દિશામાં ગતિ કરશે. રાઈટ? તો આટલો કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો કે બંને જે બળ છે, એક છે ઇલેક્ટ્રિક ફોર્સ અને બીજું છે મેગ્નેટિક ફોર્સ. મેગ્નેટિક ફિલ્ડની દિશા અલગ હતી, પણ બળ કઈ દિશામાં લાગે છે? ડાબા હાથના નિયમ પ્રમાણે. તો એનું મૂવમેન્ટ છે પાર્ટિકલનું એ દિશામાં થશે, નીચેની દિશામાં થાય. તો બંને પ્રકારના બળ લાગે છે. ઇલેક્ટ્રિક ફોર્સના કારણે પાર્ટિકલની દિશા નીચેથી ઉપરની દિશામાં જશે, મેગ્નેટિક ફોર્સના કારણે એ ઉપરથી નીચેની દિશામાં મૂવ થશે. પણ બંને બળ કેવા છે? એકબીજાથી ઓપોઝિટ છે. એટલે આપણે નેટ બળ કેટલું લાગશે એ કન્સિડર કરવું પડશે. ધારો કે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ વધારે હોય, એટલે કે પાર્ટિકલને મેગ્નેટિક ફિલ્ડનો અનુભવ વધારે થતો હોય, એની સ્ટ્રેન્થ વધારે હોય, એનું મેગ્નેટ્યુડ વધારે હોય, તો એ પાર્ટિકલ નીચેની દિશામાં ગતિ કરશે. પણ જો પાર્ટિકલને લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ મેગ્નેટિક કરતાં વધારે હોય તો એ ઉપરની દિશામાં ગતિ કરશે. પણ ધારો કે પાર્ટિકલને લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ બરાબર છે, એટલે આપણે કહી દઈએ XE, અને મેગ્નેટિક ફોર્સ એટલે કે HEV, જો બંને સેમ હોય તો શું થશે? મતલબ કે જેટલું બળ ઉપરની દિશામાં લાગે છે એટલું જ બળ નીચેની દિશામાં લાગે છે. બંને કેન્સલ આઉટ થઈ જાય, ઝીરો થઈ જાય. તો એનો જે માર્ગ છે એ બદલાતો નથી, એ સીધા માર્ગમાં જ ગતિ કરશે, સીધી લીટીમાં જ ગતિ કરશે અને એ સ્લિટ એસમાંથી પસાર થઈ જશે. એટલે અહીં તમે જોઈ શકો છો XE મતલબ કે અહીં વેલોસિટી નથી, એટલે કે જે ઇલેક્ટ્રિક ફોર્સ છે એ વેલોસિટી ઉપર ડિપેન્ડ નથી. બરાબર છે? જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એ વેલોસિટી ઉપર ડિપેન્ડ છે. મતલબ કે જો પાર્ટિકલની વેલોસિટી વધારે હોય તો એના ઉપર મેગ્નેટિક બળ, મેગ્નેટિક ફોર્સ વધુ લાગશે. જો પાર્ટિકલની વેલોસિટી ઓછી હોય તો ભલે સ્ટ્રેન્થ આપણે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ સેમ રાખીએ, પણ પાર્ટિકલના વેગ ઉપર પણ ડિપેન્ડ છે. અહીં v છે વેલોસિટી, એટલે કે પાર્ટિકલનો વેગ વધારે હોય તો એના ઉપર લાગતું મેગ્નેટિક ફોર્સ વધશે, અને જો પાર્ટિકલનો વેલોસિટી ઓછી હોય તો એના ઉપર લાગતું મેગ્નેટિક ફોર્સ ઓછું થશે. એટલે આ રીતે વેલોસિટી ઉપર ડિપેન્ડ છે. જ્યારે ઇલેક્ટ્રિક ફોર્સ એ પણ આપણે કોન્સ્ટન્ટ રાખેલું છે, પણ એમાં વેલોસિટી નથી. મતલબ કે પાર્ટિકલની વેલોસિટી ઓછી હોય કે વધારે હોય, દરેક પાર્ટિકલ ઉપર લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ કેવું હશે? સેમ હશે, એનો મેગ્નિટ્યુડ સેમ હશે. જ્યારે આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ભલે આપણે કોન્સ્ટન્ટ રાખેલું છે, પણ વધુ વેલોસિટીવાળા પાર્ટિકલ ઉપર એ વધુ લાગશે, ઓછી વેલોસિટીવાળા પાર્ટિકલ ઉપર એ ઓછું લાગશે. તો હવે આ જે બે સૂત્ર છે આપણે કીધું એ પ્રમાણે કે એવો પાર્ટિકલ કે જેના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ સેમ લાગતું હોય, એની દિશા બદલાશે નહીં, એ સીધી લીટીમાં ગતિ કરશે. તો અહીં આપણે જોવાનું છે કે એ જે પાર્ટિકલ છે એની વેલોસિટી કેટલી હશે. તો બંને સાઈડથી એ કેન્સલ આઉટ થઈ જશે, જેથી વેલોસિટી v ઇક્વલ ટુ આપણને સૂત્ર મળશે x/h. એટલે કે કયા પાર્ટિકલ સીધી લીટીમાં ગતિ કરશે
એ પાર્ટિકલનો વેગ કેટલો હોવો જોઈએ એ તમને આ સૂત્ર ઉપરથી મળશે, ખબર પડશે કે એવા પાર્ટિકલ કે જેનો વેગ કેટલો હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવેલું છે એ ડિવાઈડ બાય મેગ્નેટિક ફિલ્ડ, એની સ્ટ્રેન્થ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની સ્ટ્રેન્થ ડિવાઈડ બાય મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ કરો, અને જે આન્સર મળે એટલો વેગ જે આયનોનો હશે એ આયનો જ સીધી લીટીમાં ગતિ કરશે. એનાથી પ્લસ હશે કે માઇનસ હશે તો એ સીધી લીટીમાં ગતિ કરશે નહીં, અને એ શું થશે, ડાયવર્ટ થઈ જશે, અને એને કારણે સ્લિટ એસમાંથી પાસ થઈ શકશે નહીં. એટલે સ્લિટ એસમાંથી કયા આયનો પાસ થઈ શકે, જેમનો વેગ કેટલો હોય x/h જેટલો હોય એ જ બધા આયનો પાસ થઈ શકશે. એનાથી પ્લસ માઇનસ જે પણ હશે એ બધા એબ્સોર્બ થઈ જશે, એનો માર્ગ બદલાઈ જશે. હવે ધારો કે આપણે અહીં તો એક જ આયનોનું જૂથ પસાર થશે, આપણે અલગ અલગ આયનોનું જૂથ પસાર કરવું પડે. આનું તો આપણે મેઝરમેન્ટ કરી દઈએ કે જેનો વેગ x/h છે, આપણે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ રાખેલા છે, એટલે એક આયનોનું જૂથ જેનો વેગ સરખો છે એ સ્લિટમાંથી પસાર થઈ શકે છે. બાકીના જે આયનો છે એ ઉપર અથવા તો નીચેની દિશામાં ડાયવર્ટ થઈ જશે, અને એ આપણે ડિટેક્ટ નથી કરી શકતા. જો હવે આપણે એ આયનોને ડિટેક્ટ કરવા હોય તો શું કરવું પડશે, તો જો એ આયનોને ડિટેક્ટ કરવા હોય તો આપણે આમાં વિદ્યુત ક્ષેત્રનું જે બળ છે એમાં ચેન્જ કરવો પડશે. ધારો કે કોઈ આયન એવું છે કે જેનું વિદ્યુત ક્ષેત્રનું બળ કેવું છે, Xe<HeV, મતલબ કે મેગ્નેટિક ફોર્સ વધારે લાગે છે, ઇલેક્ટ્રિક ફોર્સ ઓછો છે. તો એ આયનો ક્યાં ગતિ કરશે, એ આયનો આ રીતે ગતિ કરશે. કારણ કે એ આયનોનો વેગ વધારે હોય, એટલે કે જે આયનોની વેલોસિટી વધારે હશે, વેગ વધારે હશે, તો આ સૂત્ર પ્રમાણે Xe=Hev, તો આ વેગ વધુ હોય એટલે આનું જે મૂલ્ય છે, મેગ્નિટ્યુડ છે, એ વધી જાય Xe કરતાં, રાઈટ. તો એની દિશા કઈ થાય, આ રીતની નીચેની દિશામાં બળ લાગતું હોય એટલે એ બધા આયનો નીચેની દિશામાં ગતિ કરશે. જે આયનોનો વેગ ઓછો હોય તો Hev જે મૂલ્ય છે ઓછું થઈ જાય Xe કરતાં, એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ એને વધારે લાગશે, તો એની દિશા કઈ છે, નીચેથી ઉપરની દિશામાં. તો એ બધા આયનો આ રીતે નીચેથી ઉપરની દિશામાં ગતિ કરશે. એટલે જે આયનોનો વેગ વધારે હશે એ પોઝિટિવ પ્લેટ સાથે અથડાશે, અને જે આયનોનો વેગ ઓછો હશે એ નેગેટિવ પ્લેટ સાથે અથડાશે. હવે જો આપણે આ જે ડાયવર્ટ થઈ ગયા છે આયનો, એને આપણે ડિટેક્ટર સુધી લાવવા હોય, સ્લિટ એસમાંથી પસાર કરવા હોય, તો આપણે શું કરવું પડશે, તો જે આયનોનો વેગ વધારે છે, રાઈટ, તો એમનું જે Hev મૂલ્ય છે Xe કરતાં ઓછું થાય, તો આપણે શું કરવું પડશે, Xe મૂલ્ય વધારવું પડશે. અને કેવી રીતે વધે, તો આ જે x છે એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એનું સ્ટ્રેન્થ આપણે વધારવી પડશે. મતલબ કે વોલ્ટેજ જે ડિફરન્સ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ આપણે વધારીશું, જેથી એક ટાઈમ એવો આવે કે એનું જે મૂલ્ય છે Xeનું મૂલ્ય Hev બરાબર થઈ જાય, તો એ સીધી લીટીમાં ગતિ કરશે. હવે એવા આયનો કે જેનો વેગ ઓછો છે એટલે ઉપરની પ્લેટ સાથે અથડાશે, તો આપણે એને પણ સીધી લીટીમાંથી પસાર કરવા હોય તો અહીં સૂત્રમાં તમે જોઈ શકો, જે આયનોનો વેગ ઓછો છે એનું Hev મૂલ્ય ઓછું થશે, એટલે કે Xe મોટો થશે, Hev ઓછો થશે. તો આપણે શું કરવું પડશે, Xeનું મૂલ્ય ઘટાડવું પડશે. જો એનું મૂલ્ય ઘટાડવું હોય તો આપણે શું કરવું પડશે, એક્સને ઘટાડવો પડે. એક્સ એટલે કે વિસ્થિતિમાનનો તફાવત. તો પોટેન્શિયલ ડિફરન્સ ઘટાડો જેથી Xeનું મૂલ્ય ઘટે, અને એક ટાઈમ એવો આવે કે જેથી Xeનું મૂલ્ય Hev બરાબર થઈ જાય. તો આ જે ઉપરની દિશામાં ગતિ કરતા આયનો હતા એ ધીમે ધીમે તમે વોલ્ટેજ ઘટાડતા જાઓ તેમ તેમ એની દિશા આ રીતની થતી જશે, અને એક સમયે એ સીધી લીટીમાં ગતિ કરશે અને સ્લિટ એસમાંથી પસાર થઈ જશે. વેલોસિટી સિલેક્ટર એનું એ કેવી રીતે ફંક્શનિંગ કરે છે એ આપણે જોઈ લીધું. હવે આગળનો પોર્શન આપણે જોવાનો છે. તો અહીંથી જે આયનો આવ્યા સ્લિટમાંથી, એમનો વેગ અલગ અલગ હતો, ત્યાર પછી એ વેલોસિટી સિલેક્ટરની અંદર દાખલ થયા, એટલે ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બંને લાગશે. તો અમુક આયનો આ રીતે ડાયવર્ટ થઈ જશે નેગેટિવ ટર્મિનલ સાઈડે, અમુક આયનો પોઝિટિવ ટર્મિનલ સાઈડે ડાયવર્ટ થઈ જશે. જ્યારે અમુક આયનોનું જૂથ એવું હશે કે જેમનો વેગ કેટલો હોય, V=x/h હશે, તો એ આયનોનું જૂથ જ સીધી લીટીમાં ગતિ કરશે.
અને ત્યાર પછી એ આયનો એક નળાકારની અંદર પ્રવેશે, જેમાં બીજું એક મેગ્નેટિક ફિલ્ડ હશે. તો અહીં એક સ્લીટ રાખેલી છે. તો ઇન્સ્ટ્રુમેન્ટનો આગળનો ભાગ આ રીતનો હશે. રાઈટ. તો વેલોસિટી સિલેક્ટરમાંથી પસાર થયા પછી એક આયનોનું જૂથ કે જેનો વેગ કેવો હશે, બધા પાર્ટિકલનો વેગ, બધા આયનોનો વેગ એક સરખો હશે, એકદમ એક્ઝેક્ટ હશે, સિમિલર હશે, જેનો વેગ કેટલો હોય v=x/h હશે. તો એ આયનો હવે સ્લીટમાંથી પસાર થશે. તો આપણે આને કહી દઈએ સ્લીટ S. તો એમાંથી પસાર થાય એટલે આ જે આખી ચેમ્બર છે અર્ધગોળાકાર, એની અંદર મેગ્નેટિક ફિલ્ડ હશે જેની સ્ટ્રેન્થ કેટલી હોય H'. તો આગળ H આપણે લખી દીધું છે, મેગ્નેટિક ફિલ્ડ H, એટલે અહીં આપણે લખીએ H'. તો હવે જે આયનો સેમ વેલોસિટીવાળા છે બધા સ્લીટ એસમાંથી પસાર થશે. તો જેવા સ્લીટ એસમાંથી પસાર થાય એટલે એના ઉપર બીજું મેગ્નેટિક ફોર્સ લાગશે. તો મેગ્નેટિક ફોર્સને કારણે આગળ કીધું એ પ્રમાણે જે પણ આયનો હોય છે એના પર મેગ્નેટિક ફોર્સ લાગે એટલે એનો પાથ જે છે કેવો થઈ જાય, સર્ક્યુલર થઈ જાય. એટલે આ જે આયનો છે એનો પાથ કેવો થઈ જશે, સર્ક્યુલર મોશનમાં આગળ ગતિ કરશે. અને લાસ્ટમાં ફોટોગ્રાફિક પ્લેટ હશે જેના ઉપર એ અથડાશે. રાઈટ. પરંતુ અહીં પાછા એના અલગ અલગ જૂથમાં વિભાજિત થઈ જશે. કેટલુંક જૂથ એવું હોય કે જેનો પાથ છે એની ત્રિજ્યા કેવી હોય, ઓછી હોય, આ રીતની. તો એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અહીં અથડાય. કેટલાક જૂથની ત્રિજ્યા થોડી મોટી હોય તો એ અહીં અથડાશે. અને અમુક પાર્ટિકલનું જૂથ એવું હોય કે જેની ત્રિજ્યા એનાથી પણ મોટી હોય. તો એ ફોટોગ્રાફિક પ્લેટ પર અહીં અથડાશે. તો આ છે અહીં સ્મોલ, ઓછી ત્રિજ્યાવાળા પાર્ટિકલ. ત્યાર પછી એનાથી વધુ ત્રિજ્યા જેમની હોય છે એ પાર્ટિકલ અહીં અથડાશે, અને એનાથી વધુ ત્રિજ્યામાં ગતિ કરતા હોય એ પાર્ટિકલ અહીં અથડાશે બહારની સાઈડે. તો આટલો જે પોર્શન છે, પાર્ટ છે, એ ડેમ્સ્ટરમાં જે હતો એ પ્રમાણે જ છે. એનું કેલ્ક્યુલેશન પણ એ પ્રમાણે છે કે જો પાર્ટિકલ મેગ્નેટિક ફિલ્ડની અસર હેઠળ આવે તો એ સર્ક્યુલર મોશનમાં ગતિ કરશે. હવે જ્યારે કોઈ પણ પાર્ટિકલ સર્ક્યુલર મોશનમાં ગતિ કરતો હોય તો એના ઉપર બે બળ લાગે. એક છે કેન્દ્ર ત્યાગી અને બીજું છે કેન્દ્રગામી બળ. તો બંને બળ સરખા હોય તો જ એ સર્ક્યુલર મોશનમાં ગતિ કરશે. જેથી આપણે અહીં કહી શકીએ કે આ જે પાર્ટિકલનું જૂથ છે એના ઉપર જે બે બળો લાગે છે, એક કેન્દ્ર ત્યાગી બળ અને બીજું કેન્દ્રગામી બળ, બંને બળ કેવા હશે, સરખા હશે, જેથી એ સર્ક્યુલર મોશનમાં ગતિ કરે છે. તો આ જે પાથ છે આખો, એ પાથમાં આપણે કહી શકીએ કે કેન્દ્ર ત્યાગી બળ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ તરીકે આપણે મેગ્નેટિક ફોર્સ લીધું છે એટલે આપણે લખી શકીએ અહીં ચુંબકીય ક્ષેત્ર. તો કયું બળ કેન્દ્રગામી છે, ચુંબકીય ક્ષેત્ર છે. અને બીજું કયું છે, કેન્દ્ર ત્યાગી બળ. બંને સરખા હોય તો જ પાર્ટિકલ સર્ક્યુલર મોશનમાં ગતિ કરી શકશે. તો એનો પાથ આ રીતનો રાઉન્ડ આકાર હશે. હવે ચુંબકીય બળ, કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર તો તમને ખબર જ છે, એ છે mv²/r. અને ચુંબકીય ક્ષેત્ર એનું જે બળ છે કેટલું હશે, હવે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ કેટલી છે, H' છે, H નથી. તો H' ઇન્ટુ ચાર્જ ઇન્ટુ વેલોસિટી ઓફ પાર્ટિકલ. તો અહીં તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડે v છે અને રાઈટ સાઈડે પણ v છે. એને કેન્સલ આઉટ કરી દઈએ એટલે આપણને મળશે. હવે આ સાઈડને લેફ્ટ સાઈડે લઈ જાઉં છું. H' E ઇક્વલ ટુ mv/r. તો હવે આપણે સૂત્રનો કરતા બનાવીશું.
એમ અપોન ઈ ને, તો એમ ડિવાઈડ બાય ઈ, તો ઈને આ સાઈડે લાવો તો એ છેદમાં જશે એટલે એમ બાય ઈ થઈ જશે, તો આર અંશમાં જશે બીજી સાઈડે જાય એટલે ઇક્વલ ટુ થઈ જશે એચ પ્રાઇમ ઇન્ટુ આર, અને વી છેદમાં આવશે એટલે વી. અથવા તમે આમ પણ લખી શકો, બુકમાં આ રીતે આપ્યું હોય તો ઈ બાય એમ પણ લખી શકો. તો આ રીતનું સૂત્ર થશે વી ડિવાઈડ બાય એચ પ્રાઇમ ઇન્ટુ આર. તો આ એક સૂત્ર થયું, જેના ઉપરથી આપણને શું મળશે, એમ બાય એટલે કે માસ બાય ચાર્જ, અને એના ઉપરથી આપણને જે તે પાર્ટિકલનું માસ મળી જશે. અને ત્રિજ્યા માટેનું પણ એક સૂત્ર તારવવું પડશે, તો આર બરાબર થશે એમ વી ડિવાઈડ બાય એચ પ્રાઇમ ઈ. તો આ બે સૂત્ર આપણા કામના છે. એક છે ત્રિજ્યા માટેનું સૂત્ર, કે જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જે ત્રિજ્યા છે, સર્ક્યુલર પાથમાં જે પાર્ટિકલ ગતિ કરે છે એ સર્ક્યુલર પાથની ત્રિજ્યા કેટલી છે એ આપણને આ રીતે મળશે કે આર ઇક્વલ ટુ એમ વી ડિવાઈડ બાય એચ પ્રાઇમ ઈ, તથા પાર્ટિકલનું માસ, અનનોન પાર્ટિકલનું માસ, દળ આપણે શોધવાનું છે, એ આ સૂત્ર ઉપરથી આપણને મળશે. તો આ જે સૂત્ર છે આર ઇક્વલ ટુ એમ વી ડિવાઈડ બાય એચ પ્રાઇમ ઈ. તો આમાં કેટલીક વસ્તુ કોન્સ્ટન્ટ છે, તો કઈ કઈ વસ્તુ કોન્સ્ટન્ટ છે એ આપણે જોઈએ. તો પાર્ટિકલની વેલોસિટી કોન્સ્ટન્ટ, કારણ કે આપણે વેલોસિટી સિલેક્ટરનો ઉપયોગ કરેલો હતો, અને એમાંથી કયા જ પાર્ટિકલ પસાર થઈ શકે છે જેમની વેલોસિટી સરખી હોય, એટલા જ પાર્ટિકલ એક્ઝેક્ટ ઇક્વલ ટુ હશે એ જ બધા પાર્ટિકલ એમાંથી પસાર થાય. મતલબ કે વેલોસિટી કેવી છે, પાર્ટિકલની કોન્સ્ટન્ટ છે. ત્યાર પછી મેગ્નેટિક સ્ટ્રેન્થ એચ પ્રાઇમ એ પણ કેવી છે, કોન્સ્ટન્ટ છે, એ પણ આપણે કોન્સ્ટન્ટ રાખેલી છે. અને ચાર્જ ઈ, પાર્ટિકલ ઉપરનો વીજભાર, એ પણ કેવો હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, એ પણ બદલાતો નથી. મતલબ કે આટલી જે ટર્મ છે એ બધી ટર્મ કેવી છે, કોન્સ્ટન્ટ છે. એટલે આપણે કહી શકીએ કે જે પાર્ટિકલનો પાથ છે એની ત્રિજ્યા કોના ઉપર ડિપેન્ડ છે, તો વેલોસિટી આ કોન્સ્ટન્ટ છે, આ કોન્સ્ટન્ટ કાઢી નાખીએ આપણે, એચ પ્રાઇમ પણ કોન્સ્ટન્ટ છે, ઈ પણ કોન્સ્ટન્ટ છે. તો એ જે કોન્સ્ટન્ટ છે આપણે પ્રોપોઝનાલિટીમાં લઈ લીધું, તો પ્રોપોઝનલ ટુ એમ. તો આપણને આ રીતનું સૂત્ર મળ્યું કે આર એટલે કે રેડિયસ, જે સર્ક્યુલર પાથમાં આયનો ગતિ કરે છે એની રેડિયસ કોના ઉપર ડિપેન્ડ છે, માસ ઉપર એટલે કે દળ ઉપર ડિપેન્ડ છે. મતલબ કે ડાયરેક્ટલી પ્રોપોઝનલ છે, એટલે કે જો માસ એટલે કે દળ વધારે હશે તો એ આયનોની ત્રિજ્યા કેવી હશે, વધારે હશે. તો એ આ રીતે બહારની સાઈડે આપણને મળશે. અહીંયા જે આયનોનું દળ ઓછું હશે તો એનો જે પાથ છે સર્ક્યુલર પાથ, એની ત્રિજ્યા કેવી હોય, ઓછી હોય, તો એ આયનો આપણને આ રીતે મળશે. તો અહીંથી આપણે કહી શકીએ કે આયનોના જૂથ અલગ અલગ જગ્યાએ અથડાશે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર, ત્યાં આપણને શું મળશે, લાઇન્સ મળશે. તો આ સાઈડે જે લાઇન મળે એમાં આપણે કહી શકીએ કે એ જે આયનો છે એનું દળ કેવું હશે, ઓછું હશે. એનાથી વધારે દળ અહીં જે આયનો અથડાય છે એમનું હશે. એનાથી વધુ દળ કોનું હશે, બહારની સાઈડે જે આયનો અથડાય છે એમનું હશે. તો નામકરણ આપી દઈએ એમને. તો 3 અલગ અલગ બિંદુએ અથડાય છે, M1, M2 અને M3. તો M1 કેવો હશે, ઓછો હશે, લેસ ધેન M2, લેસ ધેન M3. એટલે કે 3 જે આપણને સ્પોટ્સ મળ્યા છે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર, એમાં M1 નું સ્થાન કેવું છે, નજીક છે, સ્લિટ એસની નજીક છે. માટે એ જે સર્ક્યુલર પાથ છે એની ત્રિજ્યા ઓછી હોય, કારણ કે એનું માસ કેવું છે, ઓછું છે. જેનું દળ એનાથી વધારે છે M2 આગળ અથડાશે, એના કરતાં વધારે દળવાળા આયનો M3 આગળ અથડાશે. હવે અહીં ત્રિજ્યા તમે ડાયરેક્ટ પણ શોધી શકો. આ જે આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં તમે જોશો સ્લિટ એસમાંથી આયનો પસાર થાય છે અને M1 આગળ અથડાય છે. તો આટલો જે ભાગ છે આખો અર્ધગોળાકાર છે. મતલબ કે આટલો જે ડિસ્ટન્સ છે એ શું થશે, 2r થશે. એટલે આપણને r જોઈતો હોય તો કેવી રીતે મળે, ડિવાઈડ બાય 2 કરી નાખવાના.
એટલે M1 આગળ જે આયન અથડાય છે એ આયનોનો પાથની ત્રિજ્યા કેટલી થશે? 2r ડિવાઈડ બાય 2, એટલે એ આપણને ત્રિજ્યા મળી જશે. તો એ ત્રિજ્યા કેટલી હોય તો શું કરવાનું? સ્લિટ S થી ફોટોગ્રાફિક પ્લેટ M1 આગળ જે અથડાય છે એટલું ડિસ્ટન્સ મેઝર કરી લેવાનું કે સ્લિટ S થી M1 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે કેટલું છે, તો એ કેટલું થાય? 2r થાય. એને 2 વડે ભાગી નાખો એટલે આપણને r મળી જશે. એટલા જે રેખાઓ આપણને મળશે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર, એના ઉપરથી, એના સ્થાન ઉપરથી એમનું દળ કેટલું છે એ આપણને ખબર પડી જાય. પણ એ જે આયનો છે એ કેટલા પ્રમાણમાં હશે, મતલબ કે અમુક આયનો આપણને વધારે પ્રમાણમાં હોય, અમુક આયનો ઓછા પ્રમાણમાં હોય. તો સાપેક્ષ પર્સન્ટેજ છે એ કેટલા હશે એ કેવી રીતે ખબર પડે? તો એ જે અહીં ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અથડાશે એમની તીવ્રતા, અહીં જે લાઈન આપણને મળશે એમની જે તીવ્રતા હશે એના ઉપરથી આપણને એનું પ્રમાણ આપણે શોધી શકીશું કે કેટલા પર્સન્ટેજ એના હશે. જો વધારે પ્રમાણમાં આયનો હોય તો એમની જે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અથડાય ત્યાં એકદમ આપણને તીવ્ર લાઈન મળશે, શાર્પ લાઈન મળશે, તીવ્ર. જો આયનો ઓછા પ્રમાણમાં હોય તો એ લાઈન આપણને ઓછી એટલે કે ઝાંખી મળશે. તો આ જે સાપેક્ષ તીવ્રતા છે એના ઉપરથી આપણને ખબર પડે કે કેટલા ટકા આ આયનો છે અને કેટલા ટકા M2 આગળ અથડાતા આયનો છે. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ તો નિયોન, એના 2 સમસ્થાનિકો છે, બરાબર છે. તો 2 સમસ્થાનિકો છે જેમનું દળ કેટલું છે? એક સમસ્થાનિકનું દળ છે 20 અને બીજા સમસ્થાનિકનું દળ છે 22. એમનું સાપેક્ષ પ્રમાણ એટલે કે નિયોનના જેટલા પણ આપણે પરમાણુ લઈશું એમાં 90.4%, તો 90.4% કયા દળવાળા હશે? 20 દળવાળા હશે. જ્યારે બાકીના 9.6% 22 દળવાળા અણુઓ હશે. તો આપણે શું કરવાનું છે? એનું જે નિયોન છે એનો પરમાણુ ભાર આપણે શોધવાનો છે. મતલબ કે નિયોન જે આપણે ગેસ લઈશું તો એમાં બંને પ્રકારના દળવાળા નિયોનના પરમાણુ હશે. 20 વાળા પણ હશે, 22 વાળા પણ હશે. એમના સાપેક્ષ પર્સન્ટેજ આટલા છે: 90.4% 20 વાળા હશે, 9.6% 22 વાળા હશે. તો એનું દળ આપણે 20 પણ ના કહી શકીએ કારણ કે એ તો મિક્સચર છે, એટલે એનું દળ 20 પણ ના કહી શકીએ, 22 પણ ના કહી શકીએ કારણ કે બંનેનું મિક્સચર છે. તો આપણે શું કરવું પડશે? એવરેજ દળ કેટલું છે? 90.4% 20 દળવાળા છે, 9.6% 22 દળવાળા છે. તો આપણે એમનું એવરેજ દળ કેટલું હશે એ આપણે શોધવું પડશે. તો પિરિયોડિક ટેબલમાં પણ તમે જોશો તો ક્લોરીનનું દળ કેવું લખેલું છે? 35.5, બરાબર છે. તો દળ એ રીતે લખેલા હોય છે, અમુક 63.468, રાઈટ. તો એ રીતના દળ લખેલા હોય છે. શા માટે આ રીતના દળ લખેલા હોય છે? પોઈન્ટ પછી અમુક વેલ્યુ આપેલી હોય છે, 4, 6, 8 એ રીતે. તો એ શું કરે? એના જેટલા પણ સમસ્થાનિકો હોય છે એમના અલગ અલગ પર્સન્ટેજ હોય છે. તો બધા સમસ્થાનિકોનું મિશ્રણ હોય છે, જેથી આપણે એવું પણ ના કહી શકીએ કે એનું દળ, ધારો કે એક સમસ્થાનિક 63 વાળો હોય છે, બીજો 64 વાળો હોય છે, 66 વાળો હોય, બધાના પર્સન્ટેજ અલગ અલગ હોય છે. તો આપણે એવું પણ ના કહી શકીએ કે એ જે પરમાણુ છે એનું દળ કેટલું છે? 63 પણ ના કહી શકીએ, 64 પણ ના કહી શકીએ, 66 પણ ના કહી શકીએ કારણ કે એ તો મિશ્રણ છે. તો આપણે શું કરવું પડે? એનું એવરેજ દળ શોધવું પડે. તો પિરિયોડિક ટેબલમાં જે પણ દળ આપેલા છે એ કેવા છે? એવરેજ છે. બધા સમસ્થાનિકોના પર્સન્ટેજ પ્રમાણે એનું એવરેજ કેલ્ક્યુલેટ કરીને આપેલું હોય છે. તો નિયોનમાં પણ 2 સમસ્થાનિકો છે, 20 માસ વાળો અને 22 માસ વાળો. એમના પર્સન્ટેજ પણ કેટલા પ્રમાણમાં છે એ પણ તમને આપેલા છે. તો હવે કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનું? તો પર્સન્ટેજ જે છે એનો અર્થ આપણે કાઢીએ કે 90.4% 20 દળવાળા છે. મતલબ કે જો તમે 1000 નિયોનના પરમાણુ લો તો એની અંદર 90.4%
એટલે કે 1000 પરમાણુ હોય એના 90.4% કરો એટલે આન્સર મળશે તમને 904 પરમાણુ. 904 પરમાણુ કેટલા દળવાળા હશે? 20 દળવાળા હશે. જ્યારે એ જ 1000 પરમાણુ છે એમાંથી બાકીના 9.6% એટલે કે 1000ના 9.6% કરો તો આન્સર મળશે 96. 96 પરમાણુ 22 દળવાળા હશે. તો આ જે મિક્સચર છે એનું એવરેજ દળ કેટલું થાય? તો એના માટેનું સૂત્ર છે જેટલું પણ દળ હોય 20 આપણે લઈએ, પ્રથમ આઇસોટોપ લઈએ, સમસ્થાનિક લઈએ તો એનું દળ છે 20 ઇન્ટુ એ જે સમસ્થાનિક છે એના પર્સન્ટેજ તો 90.4, પછી સરવાળો કરવાનો છે પ્લસ બીજો સમસ્થાનિક એનું દળ છે 22 ઇન્ટુ એના પર્સન્ટેજ છે 9.6 અને ડિવાઈડ બાય શું કરવાનું છે 100 એટલે કે 100. તો આનો આન્સર મળશે આપણને 20.192. આ થયો નિયોનનો પરમાણુ ભાર. તો આ છે એવરેજ પરમાણુ ભાર, કે આપણે નિયોનના જેટલા પણ અણુ લઈએ તો એમાં આ મિક્સચર જ હશે, આપણે છૂટા નથી પાડેલા. 20 દળવાળા પણ હશે અને 22 દળવાળા પણ હશે. એનું જે રેશિયો છે પર્સન્ટેજનો એ પણ આ રીતનો જ હશે, જેથી આપણે એવરેજ દળ કેલ્ક્યુલેટ કરવું પડે. તો નિયમનો પરમાણુ ભાર આટલો થશે. બંને સમસ્થાનિકોનું એવરેજ એમના પર્સન્ટેજ પ્રમાણે એવરેજ કાઢેલું છે. તો જેના પર્સન્ટેજ વધારે છે, 20 દળવાળાના પર્સન્ટેજ વધારે છે એટલે આપણને આન્સર કોની નજીક મળ્યો? 20ની નજીક મળ્યો. જો 22 દળવાળાના પર્સન્ટેજ વધારે હોતે તો આપણને આન્સર 22ની નજીક મળતે. જેના પર્સન્ટેજ વધારે હોય આન્સર એનું જે દળ હોય એની નજીક મળશે. એવરેજ દળ આ રીતે કેલ્ક્યુલેટ તમે કરી શકો. હવે નેક્સ્ટ થિયરી છે સમસ્થાનિકોનું અલગીકરણ, એટલે કે આઇસોટોપનું અલગીકરણ આપણે કરવાનું છે, સેપરેશન કરવાનું છે. તો સમસ્થાનિકોનું અલગીકરણ, સેપરેશન ઓફ આઇસોટોપ. આગળ જોઈએ એ પ્રમાણે નિયોનના બે આઇસોટોપ છે, 20 અને 22 પરમાણુ ભારવાળા. હવે આપણને 20 પરમાણુ ભારવાળો આઇસોટોપ અલગ જોઈતો હોય, કારણ કે આ તો મિક્સચર છે, આપણે એને સેપરેટ કરવો પડે. એ જ પ્રમાણે 22 વાળાને જોઈતો હોય તો એને પણ સેપરેટ કરવો પડે. તો એ જે સેપરેશનની પદ્ધતિ છે એને કહેવાય છે સમસ્થાનિકોનું અલગીકરણ, સેપરેશન ઓફ આઇસોટોપ્સ. તો આ જે બધા તત્વો છે અને એના સમસ્થાનિકો છે. સમસ્થાનિકો એટલે તો સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે એના જે કેન્દ્ર છે એમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય? સેમ હોય. ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? અલગ હોય. અને ઇલેક્ટ્રોન તો કેવા હોય? એ પણ સરખા હોય. પ્રોટોનની સંખ્યા જેટલી હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. બરાબર છે. પ્લસ માઇનસ હોય તો એ આપણે ચાર્જ એના ઉપર લખીએ છીએ. તો એક જ તત્વ હોય તો એના બધા સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો ઓલમોસ્ટ સેમ હોય છે. તો રાસાયણિક ગુણધર્મો એટલે કે કેમિકલ રિએક્શન જેટલા પણ કરતા હોય એ બધા રાસાયણિક ગુણધર્મો કહેવાય. તો એ બધા ગુણધર્મો કેવા હોય? ઓલમોસ્ટ સેમ હોય બધા આઇસોટોપના, બધા સમસ્થાનિકોના. કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક જે ગુણધર્મો છે એ શેના કારણે હોય છે? ઇલેક્ટ્રોનને કારણે હોય છે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા તો બધામાં સેમ છે, એટલા માટે રાસાયણિક ગુણધર્મો સરખા હશે. પરંતુ એમના ભૌતિક ગુણધર્મો કેવા હશે? અલગ હશે. કેમ અલગ હોય? કારણ કે સમસ્થાનિકો જે હોય છે એમનું દળ કેવું હોય છે? દળ અલગ હોય છે. નિયોનના એક્ઝામ્પલમાં જોઈ ગયા કે એક સમસ્થાનિક 20 દળવાળો હતો, બીજો 22 દળવાળો હતો. એટલે કે દળ અલગ હોય તો દળ એ કઈ ક્વોન્ટિટી થઈ? ભૌતિક ગુણધર્મ થયો, ફિઝિકલ ક્વોન્ટિટી થઈ. એટલે એને કારણે આઇસોટોપના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ કેવી હોય છે?
અલગ અલગ હોય છે. જેથી જો આપણે એનું સેપરેશન કરવું હોય આઇસોટોપ્સનું, એટલે કે સમસ્થાનિકોનું મિશ્રણ હોય એમાંથી સમસ્થાનિકોને અલગ અલગ કરવા હોય, તો રાસાયણિક ગુણધર્મો સેમ હોવાને કારણે આપણે રાસાયણિક પદ્ધતિથી એમને સેપરેટ નથી કરી શકતા. તો ઇઝીલી સેપરેશન નથી થઈ શકતું રાસાયણિક પદ્ધતિને કારણે. તેથી એમનું જે સેપરેશન કરવામાં આવે છે શેના આધારે કરવામાં આવે છે? ભૌતિક ગુણધર્મો અલગ હોય છે, તેથી એમનું સેપરેશન ભૌતિક ગુણધર્મોને આધારે કરવામાં આવે છે. તો સમસ્થાનિકોનું જે સેપરેશન થાય છે, આપણે ભૌતિક પદ્ધતિઓ દ્વારા એનું સેપરેશન કરીશું. તો સેપરેશન થયા પછી વિવિધ સમસ્થાનિકો કેટલા પ્રમાણમાં અલગ થાય છે, કેટલા પ્રમાણમાં આપણે એને સેપરેટ કરી શકીએ, તો એ જે એનું પ્રમાણ છે એને કહેવાય છે સેપરેશન ફેક્ટર, એટલે કે અલગન ગુણાંક. તો કેટલા પ્રમાણમાં આપણે આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકોને અલગ કરી શકીએ એને કહેવાય છે અલગન ગુણક, એટલે કે સેપરેશન ફેક્ટર. એનો સિમ્બોલ છે S. તેનું સૂત્ર છે, એ ફેક્ટર આપણે મેઝર કરવો હોય તો એનું સૂત્ર છે S = અલગીકરણ પછી સમસ્થાનિકોનો અંશ. તો સમસ્થાનિકો નહીં લખીએ આપણે, સમસ્થાનિક લખીએ. સમસ્થાનિકનો અંશ ડિવાઈડ બાય અલગીકરણ પૂર્વે કે અલગીકરણ કર્યા પહેલા સમસ્થાનિકોનો અંશ કેટલો હતો. તો આ રીતે તમે આ સૂત્રમાં વેલ્યુ મૂકો કે સેપરેટ થઈ ગયા પછી એ સમસ્થાનિકો કેટલા પ્રમાણમાં છે, તો કેટલા પ્રમાણમાં એ સમસ્થાનિક છે, અને અલગીકરણ કર્યા પહેલાં એ સમસ્થાનિકોનું પ્રમાણ કેટલું હતું. આ બેનો તમે ડિવાઈડ કરો એટલે તમને અલગીકરણ અંશ મળી જશે, અલગન ગુણક મળી જશે, સેપરેશન ફેક્ટર મળી જશે. તો હવે આ જે થિયરી છે એની અંદર આપણે અલગ અલગ પદ્ધતિઓ ભણવાના છીએ કે કઈ કઈ પદ્ધતિની મદદ વડે આપણે જે સમસ્થાનિકોનું મિશ્રણ હોય છે એને આપણે અલગ કરી શકીએ, છૂટા કરી શકીએ. તો એમાં પ્રથમ પદ્ધતિ છે ફર્સ્ટ વાયુ પ્રસરણની રીત. એટલે એને કહેવાય છે ગેસિયસ ડિફ્યુઝન મેથડ. તો પ્રસરણ એટલે કે ડિફ્યુઝન, વાયુ એટલે કે ગેસિયસ. તો વાયુ પ્રસરણની રીત આપણે જોવાનો છે, ગેસિયસ ડિફ્યુઝન મેથડ જોવાના છીએ. તો તમને ખ્યાલ હશે કે યુરેનિયમ એના બે સમસ્થાનિકો હોય છે, અને આપણે ફર્સ્ટ લેક્ચરમાં પણ જોઈ ગયા છે કે એની જે ડીકે સિરીઝ હોય છે એમાં યુરેનિયમ 238ની ડીકે સિરીઝ જોઈ, જેમાં આપણને યુરેનિયમ 235 પણ મળતો હતો. તો એના બે સમસ્થાનિકો છે યુરેનિયમ 235 અને યુરેનિયમ 238. હવે આ જે બે આઇસોટોપ્સ છે એમનું પ્રમાણ આટલું છે. યુરેનિયમ 235નું પ્રમાણ છે 0.72% અને યુરેનિયમ 238નું પ્રમાણ છે 99.28%. હવે આ જે બે આઇસોટોપ છે એમાં એકનું પ્રમાણ બહુ વધારે છે, બીજાનું પ્રમાણ બહુ ઓછું છે. જ્યારે ન્યુક્લિયર રિએક્ટર અથવા તો એટોમિક બોમ્બની વાત કરવામાં આવે તો એની અંદર કયો યુરેનિયમ યુઝ થાય છે? યુરેનિયમ 235. તો ન્યુક્લિયર રિએક્ટર જે હોય છે એમાં તથા એટમ બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ, એની અંદર કયો આઇસોટોપ યુઝ થાય છે? યુરેનિયમ 235. પણ એના પર્સન્ટેજ તો બહુ ઓછા છે 0.72. એટલે કે જ્યાં સુધી આપણે એને પ્યોર સ્વરૂપમાં છૂટા ના પાડી શકીએ, આ આઇસોટોપ આપણે અલગ કરવો પડશે તો જ એ કામમાં આવશે. એટલે આપણે શું કરવું પડશે? યુરેનિયમ 235ને યુરેનિયમ 238થી અલગ કરવો પડશે, તો જ આપણે એનો યુઝ કરી શકીશું, નહીં તો આનો યુઝ કરી શકીશું નહીં. હવે જે મેથડ છે એનું નામ તમે ફરીથી વાંચો, વાયુ પ્રસરણની રીત. મતલબ કે જે પણ આપણે આઇસોટોપ લઈશું એ વાયુ સ્વરૂપમાં હોવા જોઈએ, ગેસિયસ ફોર્મમાં હોવા જોઈએ. પરંતુ યુરેનિયમ તો પોતે ગેસિયસ સ્વરૂપમાં નથી,
વાયુ સ્વરૂપમાં નથી, તો શું કરવું પડે? એને હીટિંગ કરીને વાયુ સ્વરૂપમાં ફેરવવાનું? ના, એવું નથી કરવાનું. આપણે એને શું કરવાનું હોય છે? એને બીજા એવા તત્વો સાથે એનું સંયોજન બનાવવાનું કે જેને કારણે એ જે નવું સંયોજન બનશે કેવું હોય છે? વોલેટાઇલ હોય, એટલે કે ઇઝીલી વાયુ સ્વરૂપમાં એનું રૂપાંતર થઈ જાય. તો એવો કયો પરમાણુ કે જેની સાથે એનું સંયોજન બનાવીએ આપણે તો એ વાયુ સ્વરૂપમાં બને, વોલેટાઇલ બને? તો યુરેનિયમ જે હોય છે એનું ફ્લોરિન સાથે સંયોજન બનાવવામાં આવે છે. તો યુરેનિયમ પ્લસ 6 ફ્લોરિન એટલે આપણને મળશે UF6 હેક્ઝાફ્લોરો યુરેનિયમ. અને આ જે હેક્ઝાફ્લોરો યુરેનિયમ બન્યો એ કેવો હશે? વોલેટાઇલ હશે. વોલેટાઇલ મતલબ કે ઇઝીલી બાષ્પ સ્વરૂપમાં એનું રૂપાંતર થઈ જશે. ત્યાર પછી UF6માંથી આપણે ફરીથી યુરેનિયમ જોઈતો હોય તો શું કરવાનું? એનું ડિફ્લોરિનેશન કરવાનું, એટલે આપણને ફરીથી યુરેનિયમ મળી જશે. તો એક જે મુદ્દો હતો કે યુરેનિયમ તો સોલિડ સ્વરૂપે હોય છે, એનું ગેસિયસ સ્વરૂપમાં રૂપાંતર કઈ રીતે કરવાનું? કારણ કે આપણે વાયુ પ્રસરણની રીતથી એનું સેપરેશન કરવાનું છે. તો એ આ રીતે તમે કરી શકો. યુરેનિયમનું સંયોજન તમારે બનાવવાનું છે ફ્લોરિન સાથેનું, એટલે UF6 બનશે, યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ, જે કેવો છે? વોલેટાઇલ છે, ઇઝીલી એનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે. અને સેપરેટ થયા પછી તમે એનું ડિફ્લોરિનેશન કરો, જેથી આપણને યુરેનિયમ પાછો મળી જશે. તો આ જે રીત છે એ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ ઉપર આધારિત છે. તો આ જે સેપરેશન મેથડ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? કોના આધારે છે? ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ એને આધારિત છે. ગ્રેહામ્સ લો ઓફ ડિફ્યુઝન. તો આ જે નિયમ છે એ કેવો છે? તો ગ્રેહામે જે નિયમ આપ્યો છે વાયુ પ્રસરણનો એ આ રીતનો છે. કોઈ પણ વાયુનો પ્રસરણ દર એટલે કે ડિફ્યુઝન રેટ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ઘનતા એટલે કે ડેન્સિટી આપણે લઈએ D, તો વાયુનો પ્રસરણ દર, જે પણ વાયુ આપણે લીધો એનો પ્રસરણ દર, તે વાયુની ઘનતા એટલે કે D ના વર્ગમૂળ એટલે કે અંડરરૂટ ના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે 1/√D થઈ ગયું. તો વાયુનો પ્રસરણ દર એનો સિમ્બોલ આપણે આપીએ R, એટલે કે રેટ ઓફ ડિફ્યુઝન. એ કોના ઉપર ડિપેન્ડ હોય છે? તો વાયુ પ્રસરણનો દર એ વાયુની ઘનતા ના વર્ગમૂળ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે કહી શકીએ કે જો વાયુની ઘનતા વધુ હોય તો પ્રસરણ દર કેવો હશે? ઓછો હશે, કારણ કે આ વ્યસ્ત પ્રમાણમાં છે બંને. એટલે કે ઘનતા વધુ હોય, D વધુ હોય તો R ઓછો થશે, એટલે કે પ્રસરણનો દર ઓછો થાય. અને D કેવો હોય? ઓછો હોય તો R વધુ હોય. રાઈટ. તો બે આઇસોટોપની વાત કરીએ, બે સમસ્થાનિકોની વાત કરીએ. તો સમસ્થાનિકોમાં દળ અલગ અલગ હોય છે, બરાબર છે, માસ અલગ હોય છે, એટલે એમનું જે ઘનતા હોય છે એ પણ અલગ થાય. જેથી આપણે આ રીતની મદદથી આપણે એને અલગ કરી શકીએ. તો આ જે સૂત્ર છે R proportional to 1/D. D એટલે કે ડેન્સિટી, પણ ડેન્સિટીનું સૂત્ર તો તમને ખબર જ હશે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે કે માસ ડિવાઈડ બાય વોલ્યુમ. પણ જો આપણે કદ અચળ લઈએ, આ કેવું લઈએ? અચળ લઈએ, મતલબ કે કદ આપણે ફિક્સ રાખીએ, વોલ્યુમ એનું ફિક્સ રાખીએ, તો આપણે કહી શકીએ, ઓકે, ફરીથી આપણે સૂત્ર લઈએ R proportional to 1/√D. તો √D બરાબર શું લખ્યું આપણે? માસ ડિવાઈડ બાય વોલ્યુમ. માસ ડિવાઈડ બાય વોલ્યુમ. પણ વોલ્યુમ આપણે કેવું રાખ્યું છે? કોન્સ્ટન્ટ રાખ્યું છે. એટલે કોન્સ્ટન્ટ હોય તો પ્રોપોર્શનાલિટીમાં આપણે લખવાની જરૂર નથી. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ વાયુનો પ્રસરણનો દર R proportional to 1/√M. M એટલે કે માસ
એટલે આપણે કહી શકીએ કે આર proportional to 1/√, જે તે વાયુનું દળ એટલે કે માસ, અને માસ એટલે કે મોલેક્યુલર વેટ. એટલે કોઈ પણ વાયુ હોય એનો પ્રસરણનો દર એ કોના ઉપર ડિપેન્ડ છે? 1/√, એ જે વાયુ છે એનું મોલેક્યુલર વેટ એના ઉપર ડિપેન્ડ છે, એના દળ ઉપર ડિપેન્ડ છે. એટલે કે દળ વધારે હોય તો રેટ ઓછો હોય, પ્રસરણનો દર ઓછો થાય, અને દળ ઓછું હોય તો પ્રસરણનો દર વધી જશે. તો આ જે મેથડ છે આ સિદ્ધાંત ઉપર કામ કરે છે, ગ્રેહામના વાયુ પ્રસરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે એકચ્યુઅલી આપણે સેપરેટ કઈ રીતે કરી શકીએ? તો ફરીથી આપણે યુરેનિયમનું એક્ઝામ્પલ લઈએ. તો યુરેનિયમના 2 આઇસોટોપ છે, 235, પણ તમારે એને વોલેટાઇલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવો પડશે, એટલે આપણે એનું UF6માં રૂપાંતર કરીશું. પ્લસ બીજો આઇસોટોપ છે 238, અને એ પણ કેવું હશે? UF6. મતલબ કે જે આઇસોટોપનું મિક્સચર છે એને આપણે ફ્લોરિન સાથે રિએક્ટ કરાવીશું, જેથી આપણને UF6 મળશે, અને એ મિક્સચર સ્વરૂપે હશે. ત્યાર પછી આ જે ગેસિયસ સ્વરૂપ છે એને ડિફ્યુઝન બોક્સમાંથી પસાર કરવામાં આવશે. હવે ડિફ્યુઝન બોક્સ કેવા હોય એ જોઈ લઈએ. તો આ થયું એક ડિફ્યુઝન બોક્સ. તો એ શેનું બનેલું હોય છે? પોરસ પોર્સેલિન પાઇપ હોય છે, બરાબર. એટલે છિદ્રવાળું પોર્સેલિન પાઇપ હોય છે, અને છિદ્રિત હોય એટલે એમાંથી જે ગેસ છે પાસ થઈ શકશે. પણ એ કયા નિયમના આધારે પાસ થઈ શકશે? ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમને આધારે પાસ થઈ શકશે. એટલે કે કોનું પ્રસરણ વધારે થાય? કે જેનું દળ ઓછું હોય એનું પ્રસરણ વધુ થશે, અને દળ વધુ હોય તો એનું પ્રસરણ કેવું થાય? ઓછું થાય. તો આ નિયમને આધારિત અહીં પ્રસરણ થશે. હવે જ્યારે આ જે મિક્સચર છે UF6, 235 અને 238, એનું મિક્સચર ગેસિયસ સ્વરૂપમાં આપણે એમાંથી પસાર કરીશું. તો જેવું એ આ ડિફ્યુઝન બોક્સમાં આવશે, આપણે એને નામ આપી દઈએ, આ છે ડિફ્યુઝન બોક્સ. તો જેવું આ મિક્સચર ગેસિયસ સ્વરૂપમાં ડિફ્યુઝન બોક્સમાં આવશે એટલે એ જે મિક્સચર છે એના ઉપર ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ લાગશે. તો જેનું દળ વધારે છે એનું ડિફ્યુઝન ઓછું થાય, એનું પ્રસરણ ઓછું થાય. જેનું દળ ઓછું છે એનું પ્રસરણ વધુ થાય. તો તમે અહીં જોઈ શકશો કે આ 235 છે એટલે દળ ઓછું છે, અને 238 છે દળ વધુ છે. મતલબ કે 235 જે છે એનું પ્રસરણ વધુ થાય, અને આ બોક્સમાંથી પસાર થશે. બોક્સમાંથી પસાર થાય એટલે એ પછી એને બીજા બોક્સમાં પ્રવેશ આપવામાં આવે છે. તો આ રીતે સિરીઝમાં ડિફ્યુઝન બોક્સીસ ગોઠવેલા હોય છે. તો આપણે કહી દઈએ કે જે અણુ છે જેનું ડિફ્યુઝન થાય એ આ જે બોક્સ છે, પેલું બોક્સ, એમાંથી પસાર થઈ જશે. કે જેમનું માસ ઓછું છે, દળ ઓછું છે, એ ગ્રેહામના નિયમ પ્રમાણે દળ ઓછું હોય એટલે પ્રસરણ વધુ થાય, જેથી આ બોક્સમાંથી પાસ થઈ શકશે અને બોક્સમાંથી બહાર નીકળશે, જેથી આપણે કહી શકીએ ને ડિફ્યુઝડ. તો જે બહાર નીકળશે એને આપણે કહીશું એ ડિફ્યુઝ થઈ ગયો, મતલબ કે પાસ થઈ ગયો બોક્સમાંથી. ત્યાર પછી એને બીજા સેમ એ પ્રકારના બોક્સમાં એન્ટર કરવામાં આવે છે, જ્યાં ફરીથી એનું ડિફ્યુઝન થાય. હવે બોક્સ 1માં ડિફ્યુઝ થઈ ગયા એને તો બોક્સ 2માં આપણે લઈ ગયા, પણ જે અનડિફ્યુઝ છે, જેનું પ્રસરણ નથી થયું, એને શું કરવામાં આવે છે?
તો એને બોક્સમાંથી ફરીથી બોક્સના સ્ટાર્ટિંગમાં એને લઈ જવામાં આવે છે આ રીતે. તો આપણે અહીં કહી શકીએ અનડિફ્યુઝડ. તો જે પણ મટીરિયલ, જે પણ ગેસ અનડિફ્યુઝ હોય કે જેનું ડિફ્યુઝન નથી થતું, જે બોક્સ 1માંથી પાસ નથી થઈ શકતું, એ બધો જે ગેસ છે એ બધો ફરીથી બોક્સ 1 આગળ લઈ જવામાં આવે છે અને ફરીથી એને બોક્સ 1માં એન્ટર કરવામાં આવે છે. જેનું ડિફ્યુઝન થશે એ બોક્સ 2માં જશે. તો બોક્સ 2માંથી અનડિફ્યુઝ થયેલો જે પણ ગેસ હશે એને ફરીથી આ રીતે બોક્સ 2ની આગળ એન્ટર કરવામાં આવશે અને ફરીથી એ બોક્સ 2માં એન્ટર થશે. આ રીતે આખી સાયકલ ચાલતી રહી. જેનું પણ ડિફ્યુઝન થઈ જાય એ નેક્સ્ટ બોક્સમાં જશે. તો આ રીતે આખી સિરીઝ ગોઠવેલી હોય છે. એક બોક્સ છે, એમાંથી વાયુનું મિશ્રણ પ્રસાર કરવામાં આવે છે. તો જેનું જે વેટ, દળ ઓછું હશે એનું પ્રસરણ વધુ થાય એટલે પાસ થઈ જશે. જેનું દળ વધુ છે એનું પ્રસરણ ઓછું થાય એટલે અનડિફ્યુઝ થશે. એ અનડિફ્યુઝને આપણે ફરીથી બોક્સમાં એન્ટર કરવાનું છે. જે પાસ થઈ ગયો, ડિફ્યુઝ થઈ ગયો એને ફરીથી બીજા બોક્સમાં એન્ટર કરવામાં આવે. એમાંથી જે ડિફ્યુઝ થશે એ નેક્સ્ટ બોક્સમાં જશે. અનડિફ્યુઝ ફરીથી એ જ બોક્સમાં એન્ટર થશે. આ રીતે આખી સિરીઝ ગોઠવેલી હોય છે. તો એ રીતે ટોટલ કેટલા ડિફ્યુઝન બોક્સ ગોઠવેલા હોય છે? તો એની સંખ્યા છે 4000. એટલે આખું જે સેટઅપ છે એ ઘણું મોટું થાય, ઘણા કિલોમીટર લાંબુ થશે. આખું જે ડિફ્યુઝનનું આખું જે સેટઅપ છે, આયન જે પણ આઇસોટોપ છે એનું શુદ્ધિકરણ માટેનું, છૂટા પાડવા માટેનું, તો ટોટલ 4000 બોક્સીસ આ રીતે સિરીઝમાં ગોઠવેલા હોય છે. અને 4000 બોક્સીસને અંતે આપણને જે યુરેનિયમ મળશે એ કયો મળશે? 235 UF6 ફ્લોરિનેટેડ યુરેનિયમ મળશે અને એની પ્યોરિટી હશે 99.9% પ્યોર હશે. તો આખું જે સેટઅપ છે બહુ મોટું થાય છે કારણ કે 4000 બોક્સને તમારે આ રીતે સિરીઝમાં ગોઠવવાના છે એટલે અનેક કિલોમીટર લાંબુ આખું સેટઅપ થાય છે. બુકમાં તમને જે ફિગર આપી છે, આ જે સેટઅપ છે એની ફિગર આ રીતની આપી છે તમને, તો એ પણ જોઈ લઈએ. તો આ રીતનું એક ડિફ્યુઝન બોક્સ છે. તો એ ડિફ્યુઝન બોક્સમાં એક સાઈડેથી જે પણ સમસ્થાનિકોનું મિશ્રણ છે એ વાયુ સ્વરૂપમાં દાખલ કરવામાં આવે છે. તો આ સાઈડથી આપણે એન્ટ્રી પોઈન્ટ આપી દઈએ. તો અહીં લખી દઈએ આપણે બાષ્પ સ્વરૂપ અથવા બાષ્પરૂપ સમસ્થાનિકોનું મિશ્રણ. તો એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે અહીં ઓક્સિજન 16 પ્લસ ઓક્સિજન 18. તો ઓક્સિજનના બે સમસ્થાનિકો છે 16 અને 18. તો એ હંમેશા મિશ્રણ સ્વરૂપમાં હોય છે, મિક્સચર તરીકે હોય છે. હવે આપણે એને સેપરેટ કરવા છે તો આ રીતે આપણે ડિફ્યુઝન બોક્સની અંદર એને એન્ટર કરીએ અને બંને ઓક્સિજન છે એટલે બંને કેવા હોય છે? વાયુ સ્વરૂપમાં જશે. એટલે એને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની કોઈ જરૂર નથી. તો એ બાષ્પ સ્વરૂપે જશે. જેવા ડિફ્યુઝન બોક્સમાં પસાર થશે તો આ સાઈડ આ જે છે એ કેવો છે? પોર્સેલિન હશે અને કેવો છે? પોરસ હશે, છિદ્રાળુ હશે. તો જેવું વાયુનું મિક્સચર આમાંથી પસાર થશે એટલે જેનું દળ ઓછું હોય એનું ડિફ્યુઝન જલ્દી થાય ગ્રેહામના નિયમ પ્રમાણે. એટલે એનું ડિફ્યુઝન થશે. કોનું ડિફ્યુઝન થાય? ઓક્સિજન 16નું. તો ઓક્સિજન 16નું ડિફ્યુઝન થશે
જ્યારે ઓક્સિજન 18 વધારે દળવાળો છે એટલે એનું ડિફ્યુઝન ના થાય અને આ રીતે બહાર નીકળશે અહીંથી. તો આપણે કહી શકીએ આ જે અહીંથી બહાર નીકળશે વાયુ, એ વાયુની અંદર ભારે સમસ્થાનિકોનું પ્રમાણ વધુ હશે. તો અહીંથી જે બહાર નીકળશે એને આપણે કહી શકીએ અનડિફ્યુઝડ, એટલે કે જેનું પ્રસરણ નથી થયું એ બધો ગેસ આ સાઈડથી સીધો બહાર નીકળી જશે, પ્રસરણ નથી થયું એટલે. જ્યારે જેનું પ્રસરણ થયું છે એટલે કે જે આઇસોટોપ, જે સમસ્થાનિકોનું દળ ઓછું છે એનું પ્રસરણ થાય એટલે આ રીતે છિદ્રમાંથી પસાર થશે અને ત્યાર પછી અહીંથી બહાર નીકળશે. તો આપણે કહી દઈએ અહીંયા કે ડિફ્યુઝ છે, જેનું પ્રસરણ થયું છે એ બધો ગેસ અહીંથી બહાર નીકળશે. તો એની અંદર O16 એટલે કે હલકા સમસ્થાનિકોનું પ્રમાણ વધુ હશે. તો ઓરિજિનલ આપણે જે મિક્સચર હતું, સમસ્થાનિકોનું મિક્સચર હતું, બરાબર છે, એમાં O16 જેટલું પ્રમાણ હોય એના કરતાં ડિફ્યુઝન થયા પછી જે મિશ્રણ મળશે આપણને એમાં O16 પ્રમાણ વધશે. એ જ રીતે ઓરિજિનલ જે મિક્સચર હતું બંને સમસ્થાનિકોનું એમાં O18 જેટલું પ્રમાણ હોય એના કરતાં વધુ પ્રમાણ અનડિફ્યુઝ જે બહાર નીકળશે એમાં O18 પ્રમાણ વધુ હશે. તો આપણે અહીં લખી શકીએ O18 પ્રમાણ વધુ હોય એટલે એક વખતમાં પ્યોર નથી થઈ જતા, બંને સેપરેટ નથી થઈ જતા, મિક્સચર જ મળશે બંને સાઈડે. અનડિફ્યુઝ હશે એ પણ મિક્સચર હશે, પણ એમાં ભારે જે સમસ્થાનિક છે એનું પ્રમાણ વધારે હશે ઓરિજિનલ કરતાં. એ જ પ્રમાણે જેનું પણ ડિફ્યુઝન થશે, ડિફ્યુઝન થયા પછી આપણને અહીં એ મળશે મિક્સચર, તો આ પણ મિક્સચર હશે, પણ એની અંદર O16 એટલે કે હલકા સમસ્થાનિકનું પ્રમાણ ઓરિજિનલ મિક્સચર છે એના કરતાં કેવું હશે, એ વધારે હશે. તો આ રીતે તમે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો ઉપયોગ કરીને આઇસોટોપ્સને એટલે કે સમસ્થાનિકોને અલગ કરી શકો.